પીપીટી જુઓ તો પહેલો પ્રશ્ન એ છે, ચાલશે? અવાજ આવે છે? પહેલો પ્રશ્ન એ છે કે હાઉ ટુ ક્રેક એમસીક્યુ, કેમ કે આપણે જીતવાનું છે શેના ઉપર? એમસીક્યુ ઉપર. જેટલા આપણા સાચા એમસીક્યુ એટલી આપણને વધારેમાં વધારે સફળતા મળે. કેમ કે આ તો ખાલી ટેટાટ પૂરતું એમ છે કે આપણે લખવાનું આવ્યું મેન્સમાં, પણ તમે જુઓ કે બીજી બધી પરીક્ષા આપો ત્યાર તો એક જ પરીક્ષા આપવાની. રવિવારે પરીક્ષા થઈ ગઈ જીપીએસસી 1-2 ની, બરાબર? કેટલા આપી હતી? કોઈ આપી? 1-2, બહુ જ ઓછા લોકોએ આપી. કઈ વાંધો નહીં, તમે પણ ટ્રાય કરજો. તો એમસીક્યુ ને ક્રેક કરવા માટે કઈ ટ્રીક કામ આવે એ આપણે અહીંયા જોઈશું, અને પછી તમે કહેજો કે પ્રશ્ન પેલું આપીને ચબરખિયામાં એમાં તમને કોઈ પ્રશ્ન થાય તો જોતા રહેજો. પરિચય આપી દીધો છે, પરિચયની જરૂર છે નહીં. એમસીક્યુ ની હિસ્ટ્રી શું? પહેલા તો કઈ રીતે આવી? ઓકે, તો શરૂઆત કરીએ છે ને. તો અહીંયા E.L. થોર્નડાઈકે સૌ પ્રથમ પોતાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવા, શું લેવા માટે? પરીક્ષા લેવા માટે એક એમસીક્યુ પદ્ધતિ વિકસાવી. શું વિકસાવી? એમસીક્યુ ની પદ્ધતિ વિકસાવી, અને એમાં એને બહુ વિકલ્પ ABCDE, કેટલા? ABCDE આવા વિકલ્પ મૂક્યા અને થોર્નડાઈકે આ કામ શરૂ કર્યું. બેન્જામિન વુડે આના ઉપર થોડુંક વધારે કામ કર્યું, અને 1982માં કિસ્પોટરે કમ્પ્યુટર આધારિત એક એમસીક્યુ બનાવ્યું, અને ત્યારથી આપણે આ એમસીક્યુ ના શિકાર બન્યા છીએ. શિકાર બન્યા? સાચી વાત છે. શિકાર એટલા માટે બન્યા કે આ એક એમસીક્યુ સોલ્વ કરવું એટલે આમ શું થાય? માથાના દુખાવા સમાન છે. સાચી કે વાત? તો આ માથાના દુખાવા સમાન એમસીક્યુ ને પહેલા તો સમજવાના, પછી એને સોલ્વ કરવાના, અને પછી એને પરિણામમાં લાવવાના. એમાંય પાછું જો કન્ફ્યુઝન હોય તો શું થાય? પરીક્ષા આપતા આપતા આપણો મૂડ જતો રહે. 100 માર્ક્સ આવવાના હોય ની જગ્યાએ કેટલા માર્ક્સ આવે? 70, અથવા તો નપાસ પણ પડે. તો આ થોર્નડાઈકે જે વસ્તુ શરૂ કરી એ અહીંયા આપણને કાઢી પડી રહી છે. તો ગેસ ધ ઓપ્શન. સૌની પહેલા આપણે શું કરીએ છીએ? ઓપ્શનને જોઈએ, પ્રશ્ન જોઈએ, અને પછી શું જોઈએ છીએ? ઓપ્શન. તો અહીંયા જે ઓપ્શન છે, પહેલું તો તમને હું એક ઓપ્શન કહું. ગાંધીજી વિશે પ્રશ્ન પૂછાયો. શેના વિશે પ્રશ્ન પૂછાયો? ગાંધીજી. 4 ઓપ્શન આપેલા છે. કેટલા? આ 4 ઓપ્શન જોઈ અને તમે કેવી કલ્પના કરો? કેવી કલ્પના થાય 4 ઓપ્શન જોઈ મગજમાં? ગાંધીજી વિશે, બરાબર ને? સાદું સાદું શું લાગે? આપણે ગાંધીજીનો પ્રશ્ન છે તો કેની કલ્પના કરશો? તો ગાંધીજી વિશે જ્યારે કલ્પના કરો અને તમને તેમ છતાંય જો જવાબ મળતો નથી તો શું કરશો? શું કરીશું આપણે? જવાબ ના મળ્યો તો શું કરીશું? બીજા પ્રશ્ન ઉપર જઈશું. તો એમસીક્યુ જે ક્રેક કરવાની છે એ એમસીક્યુ ને વધુમાં વધુ આપણે વિચારવા માટે કેટલો સમય આપીશું? 1 મિનિટ. કેટલો સમય આપીશું? 1 મિનિટ કરતા વધારે સમય થાય તો શું કરવાનું? બીજા પ્રશ્ન ઉપર. ઘણી વખત તમે રીઝનિંગ સોલ્વ કરતા હોય છે, ખબર છે ને? કેમ જવાબ આપતો નહીં, આ કેટલી સ્પીડે દોડીને પ્લેટફોર્મનું માપ શું હતું, ના હતું, બધું કરો પછી જવાબ નહીં મળતો તો શું કરીએ? 15 મિનિટ એમાં કાઢી દઈએ, અને છેલ્લે તમારા ઓપ્શન ક્લિયર થાય નહીં તો વધુમાં વધુ આપણે કેટલો મિનિટ આપીશું? એમસીક્યુ ને 1 જ મિનિટ. હવે તમે 1 મિનિટ આપો છો, પછી બીજા પ્રશ્ન ઉપર ગયા, પછી ત્રીજા ઉપર પ્રશ્ન ઉપર ગયા,
એમ કરતા કરતા તમે જ્યારે 7મા 8મા પ્રશ્ન ઉપર જશો ત્યારે તમને ગાંધીજીએ જે પ્રશ્ન પહેલો પૂછાયો હતો એનો જવાબ આવડે છે કે નથી આવડતો? યાદ આવે છે? યાદ આવે છે ને? પહેલો પ્રશ્ન ગાંધીજીનો હતો, 8મો પ્રશ્ન કંઈક બીજો છે, પણ તમને ક્યાંક ને ક્યાંક ફટાક દઈને યાદ કે ગાંધીજીએ આ કીધું તો આ પ્રશ્ન આવો છે, યાદ આવી જાય. કેમ કે તમારી મેમરી છે એ હંમેશા પહેલો પ્રશ્ન જે છે ને એના ઉપર ચોંટો રહ્યો. શું થાય? હવે સમજો કે સૌથી વધારે પહેલું પ્રશ્નપત્ર આપે ને તમને એટલે 15 પ્રશ્નો પહેલા તમને હાર્ડ પૂછવામાં આવે. કેવા પૂછવામાં આવે? હાર્ડ. એટલે અમે કહેતા હોઈએ કે ભાઈ 15 પ્રશ્નો કાઢી નાખો, બીજાથી ચાલુ કરો, 25 પ્રશ્નો કાઢી નાખો, બીજા પ્રશ્નોથી ચાલુ કરો. આપણે શું પહેલા પ્રશ્નો 15 પ્રશ્નો જીકે ના સોલ્વ કરવા માટે બેસી જઈએ ને જીકે માંથી આવડે કઈ નહીં, આવડે 4 માર્ક્સનું. કેટલા માર્ક્સનું આવડે? 4. ને પછી શું થાય કે જે રીઝનિંગ આવડતું હોય, જે રીઝનિંગ તમને બરાબર ફાવતું હોય, જે રીઝનિંગમાં તમે ટનાટન તૈયારી કરી હોય એમાં પણ બ્રેક આવે છે. તમે જુઓ આવે છે કે નહીં? એટલે શું કરવાનું? પહેલું તમને એમ લાગે કે આ પહેલો પ્રશ્ન મને નથી આવડતો, સારું ક્યાંક વાંચ્યું છે પણ યાદ આવતું, એટલે ત્યાં પાછું મન તો ત્યાં જ રહે. એટલે તમારે ત્યાં આવું મનને ચોંટાડવાનું. જોયો? 1 મિનિટ થઈ ગઈ, ઓકે, આગળ વધવાનું. કરી શકશો બધા? બોલો ને. હા, કરી શકશો? 1 મિનિટ થઈ જાય એટલે પ્રશ્નને શું કરી દેવાનો? છોડી દેવાનો. બસ 1 મિનિટમાં યાદ આવી જાય તો યાદ આવી જશે, નથી આવતો તો છોડી દેવાનો. બરાબર? ક્લિયર? અને ફરી પાછું તમારી જ્યારે આખી સાયકલ પૂરી થશે, આખું પેપર પૂરું થવાનું થશે ત્યારે તમને એ પ્રશ્ન છેલ્લી 10 મિનિટમાં યાદ આવશે. અને જો 10 મિનિટમાં યાદ નહીં આવે, બહાર આવશે ને તરત યાદ આવશે. હું ખોટું બોલતો હોય તો કહો. જેવું પેપર પતી ગયું, જમા કરાવી દીધું, એની બહાર આવો એટલે કે 5 પ્રશ્નો તો આવડતા હતા. સાચી વાત કે નહીં? તો આ જે માઇન્ડનો ખેલ છે, એમસીક્યુ શું છે? માઇન્ડનો ખેલ. તમારા માઇન્ડને હંમેશા વિચલિત કરવામાં આવે, ભ્રમિત કરવામાં આવે. શું કરવામાં આવે? વિચલિત અને ભ્રમિત કરવામાં આવે, કન્ફ્યુઝ. શું થાય? આમ સીધું સીધું કરતો બધા શિક્ષક ના બની જાય, બધા તલાટી ના બની જાય, બધા જીપીએસસી વર્ક 2 પાસ ના કરી દે, યુપીએસસી પાસ ના કરી દે, પણ મગજને શું કરવામાં આવે? કન્ફ્યુઝ. છેલ્લો એક પોઈન્ટ છે માઇન્ડફુલનેસ વાળો, એ હું આમાં જ લેવાનો છે કે આમાંથી બહાર કેવી રીતે આવવો. તો અત્યારે આપણે 1 મિનિટની રાહ જોવાની, પ્રશ્નને આગળ વધારવાનું અને આપણે એના જે વિચાર છે એને મુખ્ય વિચારને શું કરવાનો? અહીંયા માઇન્ડમાં પકડીને રાખવાનો. બરાબર? આટલા સુધી ક્લિયર? ચલો આગળ વધીએ. હવે શું છે? શું લખ્યું છે? બોલો. છેલ્લે લખ્યું છે કોન્ટેક્ટ ડેવલપ મેમરી હેલ્પફુલ ટુ રિસાયકલિંગ આન્સર. તમારી એક મેમરી હોય જે તમને આન્સર આપવામાં મદદરૂપ થાય છે. હવે આ મેમરી કઈ? કે તમે ધોરણ 1 થી 12 ભણ્યા, કોલેજ ભણ્યા, MA કર્યું, BA કર્યું, BCom કર્યું, અને આ વખતે જે તમે ભણીને આવ્યા એ બધું જ ક્યાં સ્ટોર થયું? તમારી હાર્ડ ડિસ્કમાં. ક્યાં છે હાર્ડ ડિસ્ક? અહીંયા, અહીંયા. તો બધું જ ક્યાં સ્ટોર થાય છે? હાર્ડ ડિસ્કમાં. ઘણી વખત લોકો એમ કહેતા હોય કે ગમે એટલું વાંચો પણ 6 કલાક આરામ કરો. એના પાછળનું કારણ શું છે? બોલો. ખબર છે કોઈને? સાયન્સ વાળા કેટલા? નહીં, મારી નહીં નાખું કઈ. સાયન્સ વાળા કેટલા એટલે એવું નહીં કરવાનું. આપણે હસતા હસતા, બહુ સિરિયસલી વાત નહીં કરવું. આજે સાહેબને બી ખબર છે, બંને ગુરુ છે અમારા, એમને બી ખબર છે આપણે હસતા હસતા ભણીશું અને બહુ લોડ નહીં આલીએ. ટેટ ટાટ કાલ પાસ કરી દેવાની છે આપણે. થવી હોય થાય, ના થવી તો કોઈ નહીં.
હે ને સાહેબ? થવી હોય તો થાય, ના થવી હોય તો કોઈ નહીં, બીજું કઈ કરી લઈશું. પણ એમ એટલા બધા સિરિયસ ના થઈ જાવ કે મને આમ લાગે યાર બસ બાળકો એકદમ આમ નિરાશ થઈ ગયા. આપણે આજે આખો દિવસ બહુ મસ્તી સાથે પસાર કરવો છે. કેવો કરવો છે? મસ્તી, હસતા હસતા. તમને એમ લાગે હસવા જેવું તો હસવાનું, ને રડવું હોય તો બરાબર. તો અહીંયા જો કે તમને એ મેમરી ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે. હવે ઘણી વખત તમે પેપર સોલ્વ કરતા હોઈએ, સોલ્વ કરતા કરતા તમને મોસ્ટ લાઇકલી ડેટ ઓપ્શન બી એન્ડ ઈ વધુ ટીક શેના ઉપર થાય? તો બી અને ઈ ઉપર થાય. તો કેમ બી અને ઈ ઉપર થાય? કેમ કે પેપર જે સેટ કરે છે, પેપર સેટર છે, એ પહેલો ઓપ્શન ખોટો મૂકશે અને પછી બીજો સાચો મૂકશે. પછી એમ લાગે ત્રણેય ખોટા મૂક્યા છે, ચોથો કેમ? એને મૂકવો જ પડે, ચોથો એને મૂકવો જ. એટલે ચોથો છે એ પણ સાચો હોય. તમને એમ લાગે છે કે આ ઓપ્શનમાં કન્ફ્યુઝન છે, કયું? આ ઓપ્શનમાં કન્ફ્યુઝન છે, તો તમારે બી અને ડી ઉપર વધારે ફોકસ કરવાનું. કેમ કે 100 માર્ક્સ હશે તો 29 પોડસ્ટોને એમ કીધું છે કે 25% એટલે 28% બી ઓપ્શન સાચો હોય છે. કયો ઓપ્શન સાચો હોય? બી. કેમ કે એને સાચું સંભાવનાઓ છે. હું તમને એક બીજા સેશનમાં આપીશ, એમાં ગણજો કે ડી ઓપ્શન કેટલો છે. મેં ગણ્યા 29 વખત ડી આવ્યો. કેટલી વખત આવ્યો? આમ તો 25 વખત આવવો જોઈએ ને એબીસીડી પ્રમાણે, પણ ડી ઓપ્શન કેટલી વખત આવ્યો? એટલે ડી અને બી ને સાચા પાડવાની સંભાવના વધારે હોય છે. એટલે ઘણી વખત તમે બી કરતા હોય, વળી પાછો બી આવ્યો, વળી પાછો પછી શું થાય? 3 સાચા આવે પછી બોલો, 3 બી કરો પછી શું થાય? મગજ શું વિચારે? એટલે આપણે માઇન્ડની ખેલ કરીએ છીએ. શું વિચારે? કે હવે બી હશે. સાચી વાત એ ખોટી વાત? તો ચોથો બી હોય તો પાંચમો તો કદી ના કરવું. હવે સાલો કહો તો ઉપરના 4 ખોટા છે, તો આપણે કંઈક ભટકી ગયા. સાચું કે નહીં? 4 સાચા પડે, બી 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 બી, તો કે પાંચમો તો હવે નહીં કરું. ને ખરેખર પાંચમો જ સાચો હોય, ઉપરના 4 ખોટા હોય. આ છે એમસીક્યુ, એ માઇન્ડ ગેમ છે. શું છે? માઇન્ડ ગેમ. ને રમવી પડે આમ સરળતાથી. તમે ટેન્શન ટાટની પરીક્ષા, ઘરવાળા ટેન્શનમાં ફરે, ઘરવાળો હોય તોય એ ટેન્શનમાં બાપુ મૂકવા આવે, લેવા આવે. સાચી હોય ખોટી હોય? કહેજો ને, તમને બહુ મજા આવશે. આપણે મજા કરીશું. કંઈ નહીં ભણીએ પણ ફૂલ એન્જોય કરીને ભણીશું, શીખીશું અને મજા કરીશું. કેટલો સમય થયો? 1:15 મિનિટથી બોલી રહ્યો છું. આવ્યો કંટાળો? 15 મિનિટ ક્યાં જતી રહી ખબર પડી? આખો દિવસ કાઢીશું આપણે મજા કરતા કરતા. પાણી પી લઉં થોડું? ના તો શેના પાડો. તો હવે જુઓ, અહીંયા હું આવ્યો ત્યારે મેં ગણી દીધું 36 જણા તમે છો. કેટલા છો? એટલે મેં બહેનોની સંખ્યા વધાર, ભાઈઓ ક્યાં ગયા? હે? એટલે ગયા ક્યાં? એ સંશોધન તો કરો. પિક્ચર જોવા ગયા? તો જુઓ મિત્રો કે મેં પહેલા દિવસે સાહેબને કીધું કે જેને રસ હશે એ આવશે. તો આપણે પોન્ડસ્ટોન, વિલિયમ પોન્ડસ્ટોન કરીને જે રિસર્ચર હતો, એને રિસર્ચ કરીને એમસીક્યુ ઉપર 2 ઓપ્શન આપ્યા કે એ બી સી વાળા હોય તો 25-25% સંભાવના છે
પણ એ બી સી અને ડી ઓપ્શન હોય તો 25-25-25 હોવું જરૂરી નથી. બી અથવા ડી વધારે હોય શકે. તો જ્યારે પરીક્ષા આપી દો ત્યારે ગણવાના, એ કેટલા થયા મારે, બી કેટલા થયા, સી કેટલા થયા. સમજી લો કે એ 35 થઈ ગયા તમારે, ઠીક, એ 35 થઈ ગયા, એ 35 ટીક થયા, તો સમજી લેવાનું આપણા 10 ખોટા. આપણા કેટલા ખોટા છે? 10 તો ખોટા છે અને છે જ. ને જો બરાબર થાય કે પેલા 29 થયા છે, પેલા 24-25 થયા છે, પેલા 24-25 થયા છે એ અને સી, અને ડી છે એ 29-30 સુધી 28 સુધી આવ્યો છે, તો સમજી લેવાનું કે આપણું પેપર સારું. બરાબર ને? 25-25 નું માળખામાં હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ, આમાં કઈ ખોટું છે નહીં, કેમ કે પોન્ડસ્ટોન ને આપણે ખોટો પાડી શકીએ એમ નથી. અમિત સોલંકી ખોટા હોઈ શકે, એટલે હું પોતે ખોટો હોઈ શકું, પણ પોન્ડસ્ટોન ખોટો હોઈ શકે નહીં. ને આપણા નામે વિદેશ વાળા ઉપર ખૂબ ભરોસો. ભરોસો કેના ઉપર? વિદેશ વાળા ઉપર. આપણા ઉપર બહુ ભરોસો છે નહીં. પ્રોબેબિલિટી એટલે શું થાય ગુજરાતી? સંભાવના. તમે જે પરીક્ષા આપવા જાવ છો એમાં સૌ પ્રથમ તમારે તમારી પાસ થવાની સંભાવનાઓ કેટલી એ પ્રમાણે કામ કરવું પડે. એક શબ્દ લખ્યો છે, ગેસ બાય માઇન્ડફુલનેસ. અહીંયા જુઓ કે બીજા એક્સપર્ટ આવું નહીં કરતા હોય, હું જેવું કરું એવું કર્યું હતું. હું બીએડ વાળો છું, મારે બાળકો જોડે કામ કરવાનું હોય એટલે બરાબર આવશે ને? કમ્પ્લીટ આવવું જોઈએ સાહેબનું. કમ્પ્લીટ આવશે. શું નામ તારું? આશીષ માટે તાળી પાડો. કેમ તાળી પાડાય બોલો? એ ક્યારથી આવે? એ બધું ટેકનોલોજી લઈને ફરફર કરે છે. એને કશું નહીં આવડે તો આ બધું આવડી જશે. કાલ ઉઠીને 2 લગ્નના ઓર્ડર મળશે તો રોજી રોટી આશીષની ચાલી. અપાવજો, કોઈને હોય તો આપણે કરીશું, હું સાથે આવીશ. નહીં કેમ ના જવાય? ઓકે, તો અહીંયા સંભાવના કેટલી? મેં કીધું કે જીપીએસસી ની પરીક્ષા કેટલા લોકોએ આપી? તો 1 કે 2 જણાએ. એમને બી હજુ ખબર નહીં સંભાવના તે આપી હતી ને. સંભાવના છે પાસ થવાની? થઈ ગયા તો થઈ ગયા, બાકી છે નહીં. તો કેમ સંભાવનાઓ આપણને લાગતી નથી પાસ થવાની? જીપીએસસી વર્ગ 2, યુપીએસસી માં આ ફેરા 30 જણા પાસ થયા. આપણા કેટલા પાસ થયા? 30. પહેલો નંબર કોનો આવ્યો? છોકરી છે અને એ જીકે છે. એ શું છે? જનરલ નોલેજ નો પ્રશ્ન છે તમારો. તો અહીંયા બેનો વધારે છે એટલે હું આ બધું કેમ કહું છું કે એમને ને પેલા આઈપીએલ માં ધોનીને કોઈ લેવા દેવા નથી. તેમ છતાં આઈપીએલ નું ફૂલ ફોર્મ પૂછ્યું હતું હમણાં. હા, પૂછ્યું હતું ને. હા, હવે બેનો કે આઈપીએલ તો ઘરવાળા જોતા હતા, પણ અમે તો ખાલી પીળા કપડામાં ધોની જોયો. આઈપીએલ નું ફૂલ ફોર્મ અમને ખબર છે નહીં. ના હારો, આ પ્રશ્ન આપણને ના આવડે કેટલું દુઃખ થાય? કેટલું થાય? ખૂબ દુઃખ લાગે કે રોજ આઈપીએલ ચાલતી હતી 1.5 મહિના સુધી, ને આપણને આઈપીએલ નું ફૂલ ફોર્મ ના આવડ્યું. શું કરવાનું? ટાંકણીમાં સાહેબ કે કયો ટોપિક ઉપર ભણાવશો તમે? સાહેબ હું સામાન્ય જ્ઞાન લઈશ. ઘણા બધા કે ટોપિક આવો સામાન્ય જ્ઞાન હોતો છે, તમને બી કન્ફ્યુઝ લાગ્યું સામાન્ય જ્ઞાનમાં શું હોય? લાગ્યું કે નહીં? ગુજરાતી સાહેબ હિન્દી ભણાવતા આવતા હતા, રીઝનિંગ ભણાવવા આવતા હોય તો, પણ જે ભણવાનું છે આ છે કે ભાઈ ક્યાંથી તમને નોલેજ મળી રહ્યું છે. હવે તમે બધું જ કરી શકો. સાહેબે કીધું કે અમે બધાને પીડીએફ આપી દીધી છે મટીરિયલ્સની, મળી ગઈ છે ને, મટીરિયલ આવી ગયું છે, પણ હવે મટીરિયલમાં શું કરવાનું? એમ અગરબત્તી કરજો રોજ. શેને કરજો? સારું છે, ના કરે ને પછી
નપાસ થાવ તો ભડકો. હવે વાંચવું. ઘણાને ટેટાટ પછી મન ઉઠી જતું હોય, ભણવાનું મન ઉઠી જાય. બહેનોને તો ખાસ 2-3 વખત નપાસ પડે એટલે શું થાય કે હવે કંઈ ભણવું નથી. અને એમની સામાજિક પરિસ્થિતિ પણ એટલી સારી હોતી નથી. હું બનાસકાંઠા ડીસાથી આવું છું. અમારે મોટાભાગે ચૌધરી કોમ્યુનિટીની બહેનો આવે તો અમે પૂછીએ કેમ બીએડ કરવા આવ્યા, કે વહેલું ઓણું ના થાય એટલા માટે. કેમ કે નાનપણમાં લગ્ન થઈ ગયા હોય અને હવે ઘરવાળા ઉતાવળ કરતા હોય તો કે 2 વર્ષ અમિતભાઈ સાહેબને ત્યાં મૂકી આવો. અમે ફોન કરે એટલે કે સાહેબ આજે રજા મળશે મંજુબેનને. કહું નહીં મળે, આજે તો આવવું જ પડશે. તો પેલી છોકરી આવીને થેન્ક યુ કે એમના કેમ થેન્ક યુ કે સારું થયું. આવું 5-6 વખત ના પાડવું કે સાહેબ, તો ઘરવાળાને ખબર પડે કે આરે બીએડ વાળા હવે મને ઘરે મોકલતા નથી. તો એ પરિસ્થિતિ એમની જુદી છે. ને હું તો ઘણી વખત કહું છું કે તમે મહેનત કરશો તો ઘણા આગળ આવશો. પહેલા જ કીધું હતું કેટલા ટકા રિઝર્વેશન છે, 33 પ્લસ અપરમાં આવી જાવ તો 50% બહેનોને લાગવાના ચાન્સ ખરા. બરાબર ને? તો અહીંયા સંભાવનાને તમે સમજો કે આપણે કઈ પરીક્ષા માટે લાયક છીએ. એવું જરૂરી નથી કે ટેટ-ટાટ કરો, એવું જરૂરી છે નહીં કે ટેટ-ટાટ જ કરો. જરૂરી છે? કેટલા માને છે કે જરૂરી છે ટેટ-ટાટ કરવી? નથી કરવી ટેટ-ટાટ. પોલીસમાં જવાની ઈચ્છા ખરી? બેસ્ટ ચાન્સ છે પોલીસ માટે. બહેનોને ઘરવાળા ના પાડતા છે. સારામાં સારું જોબ કરવી હોય તો વર્ગ 3 ક્લાર્ક માટે મહેનત કરો, ટેટ-ટાટ સિવાય. હું હવે જ્યાં બી ભણાવવા જઉં છું ને ત્યાં 2 ઓપ્શન આપું છું. હવે એક ઘોડાથી ચાલે એમ નથી, એક ઘોડો થાકી જાય એટલે 2 ઘોડા ઉપર શું થવું પડે સવાર. કેમ કે આ યુગ થઈ ગયો સ્પર્ધાનો. કયો યુગ થઈ ગયો? ચારે બાજુ સ્પર્ધા છે. હવે આપણે જો આમાં મગજમાં બધા ખોટા ખ્યાલો રાખીએ કે ના મારે તો ટીચર જ બનવું છે, ટીચર જ બનવું છે, એટલે ટીચર ના બનાય તો શું થશે? ઘર કામ કરવું પડશે બહેનોએ, ભાઈઓએ તો કમાવું જ પડશે ને. કશું તો નહીં હોય તો એપીએમસી બોરીઓ ઉપાડવા જવું પડશે. એ બી કામ પેલા અમુક જોવે આ તો ઉપાડીએ કે એમ નથી કે ભાઈ હળી જેવો ચેડ દેવો. ખાલી મજાક કરો, ખોટું ના લગાડતો. આ તો ખાલી મજાક ચાલે છે, ખોટું નહીં લગાડવાનું. લગાડ્યું નહીં? હસતો ખરો. શું નામ એનું? પાર્થ. પાર્થને કહો ચડાવે બાણ. ચડાવી દો બાણ. પાર્થ ખાલી મજાક કરું બકા, બહુ સિરિયસ થઈ ગયો. માઇન્ડ ફૂલનેસ થી તમારે, માઇન્ડ ફૂલનેસ નથી, ફૂલનેસ થી તમારે નિર્ણયો લેવા પડે. એક ભાઈએ હમણાં પૂછ્યું મને કે મારે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા આપવી છે કે તો મારે શું કરવું? 12મા ધોરણનો છોકરો. તો મેં જવાબ આપ્યો કે જીપીએસસી વર્ગ 1-2 ની પરીક્ષા આપવી હોય તો ત્યારે પ્લેન બીએડ કે બીકોમ કરવું, પ્લેન બીએ કે બીકોમ કરવું પડે. પ્લેન એટલે કોઈ પણ એક વિષય સાથે તું બીકોમ થઈ જા, પછી તું જતો રહે જીપીએસસી વર્ગ અને 1-2 ની તૈયારીમાં. હવે જે સંભાવના છે એ હું તમને ચકાસતા કહું કે સંભાવના જે છે એ આ ભાઈ બેનને જો હવે બરાબર ભાઈ કે બેનને બરાબર ગાઈડન્સ મળે તો એ જીપીએસસી વર્ગ 2 થઈ જાય. પણ જો 3 વખત નપાસ પડે તો 3 ટ્રાય, ત્રીજી વખત નપાસ પડે તો એ વખતે આ ધીરજ રાખવી પડે. શું રાખવી પડે? 3 ટ્રાય પણ લોકો યુપીએસસી ક્લિયર કરી શકતા કઈ નહીં, કઈ વાંધો નહીં, ના પણ થાય. ટાટ એક પ્રયત્ને થઈ જાય એવું કોને કીધું? એક પ્રયત્ને ના પણ થાય, 2 પ્રયત્ન ના થાય તો 3 પ્રયત્ન. આપણે ક્યાં પ્રયત્ન લખ્યા ટેટ ટાટમાં?
અને તમને ખબર છે માધ્યમિક શાળામાં તો ઉંમર બી નથી. જ્યારે 5 વર્ષ બાકી હશે તો બી તમને જોબ આપશે. એટલે નિરાશ નહીં થવાનું, બિલકુલ હેપી હેપી રહેવાનું. શું કરવાનું? ભગવાને હસતા મોકલ્યા હતા, બોલો, મોકલ્યા હતા હસતા? એ ભગવાન શું થશે આમનું? હસતા મોકલ્યા હતા? ભગવાને આપણને રડતા મોકલ્યા હતા. આયા ત્યારે રડ્યા, ને આપણે જઈશું ત્યારે બીજા લોકો રડશે. બરાબર ને? એવું કામ કરીને જાઓ કે બીજા લોકો ધાપી ધાપીને રડે, ધરાઈને રડે. બરાબર? ઓકે, ક્લિયર આટલા સુધી? એબી માં ક્લિયર, મેમરી પાવરમાં ક્લિયર. હવે આગળ વધીએ. આપણે છે ને આ બધું તમને સમય થોડોક આપણે ટેકનોલોજીના લીધે થોડોક સમય જતો રહ્યો, પણ કંઈ નહીં, આપણે બધું હું જેટલું લઈને આવ્યો છું એ બધું આપીને જઈશ. મારે કંઈ ઘરે લઈ જવાનું નથી, ઘરવાળી શાક બનાવશે. તો અહીંયા જોવો કે ઘણા સાચા અને ખોટા ઓપ્શન ટ્રુ એન્ડ ફેલ્સ પૂછાતા હોય કે આમાં સાચું શું, આમાં ખોટું પૂછાય છે ને, સાચું કયું અને ખોટું કયું. તો તમારે કરેક્ટ આન્સર જે છે એ સાચોની સંભાવનાઓ વધારે, ખોટાની સંભાવનાઓ ઓછી. એટલે જો સાચું હોય તો તમારે શું ટીક કરવાનું? સાચા ઉપર વધારે ફોકસ કરવાનું. તો સાચું જે હોય એ સાચા ઉપર ટીક કરીને આવવાનું છે. યોગ્ય છે, યોગ્ય નથી, આવો પ્રશ્ન પૂછાય. યોગ્ય છે, યોગ્ય નથી. તમે કહો હા તો આવડે જ છે, આવડે જ છે, અને પછી ખોટું ટીક કરીને આવો કે નથી તો જોયું જ નહીં, નથી તો એટલા બધા ઉત્સાહમાં આવી ગયા કે આ તો આવડી ગયું. પછી 4 ઓપ્શન ખોટા પડે. કેટલા ઓપ્શન ખોટા પડે? 4. એટલે નથી અને છે, સાચું અને ખોટુંમાં ટ્રુ એન્ડ ફેલ્સમાં ટ્રુ વધારે સાચું હોય છે. લખવું હોય તો લખી દેજો. નન ઓફ ધીસ કયું છે? અને ઓલ ઓફ ધીસ શું થાય ગુજરાતી? ઉપરોક્ત બધા સાચા અને એક પણ સાચું નથી. આ ઓપ્શન કયા ABCD માં મૂકેલો હોય? શેમાં? ડી માં હોય. તમે જોવો કે આ ઓપ્શન ડી માં હોય અને આ જે ડી ઓપ્શન છે એ કદાચ તમને 5 આપવામાં આવ્યા હોય. ડી ઓપ્શનમાં કેટલા? 5 પ્રશ્નો આવા કે ઉપરોક્ત બધા સાચા છે કે ઉપરોક્તમાંથી એક પણ સાચું નથી. તો આ ડી ઓપ્શન જે છે એ બહુ જ તમને માર્ક્સ અપાવી જાય. શું અપાવી જાય? માર્ક્સ. કેમ કે આને સાચું પડવાની સંભાવનાઓ 100% હોય. ઉપરના હોય અને તો એને તો આંખો મેચીને શું કરવાનું? આપી દો ડી. કેમ કે એ માટે મુખ્ય જ છે. ઉપરના બધા તમને એ માટે તો મુખ્ય જ છે. તમને આખું પ્રશ્નપત્ર સમજાવીશ કે કઈ રીતે એ સહેલા પ્રશ્નો મૂકે છે અને અઘરા પ્રશ્નો મૂકે છે. તો આપણે સૌથી વધારે કોને પ્રિફર કરીશું? કયા ઓપ્શનને? ડી. વિચાર્યા વગર કહી દેવાનું. શું કહેવાનું? વિચાર્યા વગર કહી દેવાનું. ક્લિયર આટલા સુધી? ચાલો, હવે બહુ મસ્ત, આ બહુ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે, રસ પડે એવો. ટ્રાય ટુ ફાઇન્ડ 2 રોંગ આન્સર. ટ્રાય ટુ ફાઇન્ડ 2 આન્સર. બહુ મજા આવે આ કસરત કરવાની, ખૂબ મજા આવશે. તમને ABCD આપેલી છે. કઈ આપેલી છે? A, B, C અને D. હવે સંભાવના કક્ષા કેવી છે? 25%, 25%, 25% અને 25%. આપણે થોડુંક A, B, C અને D કેટલા ટકા? હવે
પ્રશ્નનો જવાબ આપણને આવડતો નથી. મેલેડી માતાને સોગન નથી આવડતું. સાચું નથી આવડતું. બિલકુલ આપણું માઇન્ડ આ બાબતે કંઈ જ વર્ક કરતું તો કદો છોડી દો. પણ હું એમ કહું છું કે ના છોડો. છોડશો તો કેટલા છોડીને આવશો? 50-60 છૂટી જશે અને પછી કઈ આપણને હાથમાં આવશે નહીં. એમાંય જો બધા ખોટા ખોટા ટીક થયા, મુહૂર્ત જ ખરાબ થયું હશે નહીં તો શું થશે? કશું હાથમાં આવવાનું નથી. તો બેનો જો હું તમને કહું કે 25%, 25%, 25% અને 25%. હવે એ છે બી છે. તમે માનો કે આ બી અને સી ને આ તો ના જ હોય, આ તો નહીં જ હોય, આ બે નથી. તો પ્રશ્ન સાચો પડવાની સંભાવના કેટલા ટકા થઈ ગઈ? પ્રશ્ન આ તો નહીં જ હોય, આ તો લાગતું જ નથી ક્યાંય હોય એવું તો ખબર પડે ને. તો આ બહુ જ એકદમ સટીક ટ્રીક છે બી અને સી વાળી. 50% ટ્રાય ધ ફાઇન્ડ ટુ રોંગ આન્સર વાળી. તમને એ રોંગ આન્સર બરાબર રીતે આવડવા જોઈએ. કેબીસી જોવો છો ને? કેબીસી જોવો છો તો પેલો 50-50 લે લાઈફ લાઈન. તમે બેઠા બેઠા ગેસ કરતા હોય કે આ નથી, આ નથી, ન તમે જો કે બે જતી રહે ને એટલે તમને ખબર પડે છે કે આ જ સાચો જવાબ છે. પેલો 50-50 ઓપ્શન લે ને ત્યારે તમને ખબર હશે કે આ સાચો છે, પણ આ 4 માંથી આ સાચો નથી. પણ 50-50 ઓપ્શનમાં જો સી અને ડી કાઢ દે તો તમે શ્યોર થઈ જાવ છો આ સાચો છે ને સાચો પડે અને પડે. તો તમારે સંભાવનાઓ કક્ષાને શું કરવાની છે? સમજવાની. બે જ ખાલી 4 માંથી કેટલા દૂર કરવાના છે? 2. થઈ શકે? થઈ શકે. 2 ને દૂર કરો. પણ આવડતું હોય, હવે બિલકુલ બ્લેન્ક હોય અને ત્યારે તમે આ વસ્તુને જો પકડવા જાઓ તો શું થશે? થોડું ઘણું ક્યાંક મેમરીમાં, પેલું પહેલા સમજાયું ને કે મેમરીમાં ક્યાંક યાદ હોય અને આપણે જો એને ફાઇન્ડ આઉટ કરી શકતા હોય તો આ ઓપ્શન છે. આ શેના માટે કામ આવશે? તમે જ્યારે કન્ફ્યુઝ થઈ જાઓ છો ક્યારે કામ આવશે આ ઓપ્શન? આ ટ્રીક ક્યારે કામ આવશે? કન્ફ્યુઝ થઈ જાઓ ત્યારે. તો તમે જ્યારે આવા કેટલા પ્રશ્નો હશે બેનો કે આપણે કન્ફ્યુઝ થઈ જતા હશું? 100 માંથી એવા કેટલા પ્રશ્નો હશે જેમાં આપણે કન્ફ્યુઝ થઈ જતા હશું? 10, 12, 15. મારા મતે 15 પ્રશ્નો એવા હશે કે જેમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય. ત્યારે તમે આ ટ્રીકને પણ હું તમને અત્યારે ફરી કહું છું, તમને બિલકુલ ના આવડતું હોય તો ના પડશો. શું કરી લેવાનું? કાઢી નાખવાનું. નથી આવડતું જ નથી, ક્યાંક ખબર જ નથી. તમને ખબર નથી બ્રિટનના પ્રેસિડેન્ટ કોણ છે, તો પછી હવામાં તમે ગોળીબાર કરો તો શું થાય? તો અહીંયા એ થશે નહીં. ડુ નોટ વેસ્ટ ટાઈમ ટ્રીક માર્ક. ટીક માર્ક કરવામાં વેસ્ટ ટાઈમ કરશો નહીં. બધું કેટલા? કુંડાળું કરજો, 10 સેકન્ડમાં થઈ જાય. ગોળ ગોળ. આપણે પ્રેક્ટિકલ બી કરીશું, એવું થોડું થઈ જાય. થઈ જાય. કેટલા મિનિટમાં થાય? કેટલા સેકન્ડમાં થાય? ના થાય 3-4 સેકન્ડમાં. 5 થી 7 સેકન્ડ. સમજી લો તમે 15-20 સેકન્ડ એમાં કહો છો તો શું થશે? તમને છેલ્લા પ્રશ્નો અહીંયા આવશે નહીં. મારા મત મુજબ વધુમાં વધુ ટીક માર્ક માટે 4 સેકન્ડ. કેટલા? 4 સેકન્ડ. 1, 2, 3 અને 4 થઈ ગયું. થાય? વધુ 5 સેકન્ડ લેવાની છૂટ. પણ 10 સેકન્ડ 15 સેકન્ડ લેશો તો શું થશે? તમારું પેપર પૂરું થશે નહીં. આ બધી ટ્રીક છે, આ બધું સમજવાનું છે. આપણે શું કરીએ છીએ? દોડી ગયા, ખબર પડી છે દોડનારને ખબર પડે કે એક રાઉન્ડ પહેલો સહેલો મારવો પડે, પછી થોડોક ફાસ્ટ મારવો પડે, પછી ફાસ્ટ લગાવવો પડે, ચોથો ખૂબ ફાસ્ટ કરવો પડે તો પોલીસ રનિંગ પાસ થાય.
આપણો પહેલો દોડી ગયા, પછી બધું ભરાઈ ગયું, પછી દોડી શકો નહીં. પહેલામાં દોડી ગયા, પછી બીજામાં દોડી, હવે છેલ્લે દોડી શકો નહીં. જે પોલીસ પાસ કરે છે એ એકેડેમિક વાળા આવું શીખવાડે, પહેલો રાઉન્ડ આમ ધીમે ધીમે, બીજો રાઉન્ડ ધીમે ધીમે, ત્રીજો રાઉન્ડ, 7 રાઉન્ડ મારવાના, છેલ્લા 2 રાઉન્ડ દોડી જ જાઓ, ભલે મૂવ લગાવવી પડે, પછી એમ પાસ થવાય. આપણે પહેલથી જ દોડી ગયા, ગોળી મારી ટોપ દોડ્યા તો થાય નહીં. તો અહીંયા તમને જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ટ્રુ એન્ડ ફેલ્સ શીખવાડ્યું, વેસ્ટ ટાઈમ ન થાય એ શીખવાડ્યું, ટાઈમ ટુ પ્લાન. શું કરશો? શું કરીશું કે તમારા હાથમાં પેપર આવે તો આપણે શું કરવાનું છે? પ્લાન કરવો પડશે કે હું રીઝનિંગ કેટલામાં સોલ્વ કરું, મારું જીકે કેટલા સમયમાં સોલ્વ કરું, હું કેળવણીના પ્રશ્નો કેટલા સમયમાં સોલ્વ કરું, અને આ કેવું. તમને એમ લાગે કે રીઝનિંગ મારે 7 માર્ક્સનું કે 8 માર્ક્સનું જ કરવું છે, તો એટલા તમને સમયમાં પૂરું કરવું પડે. માનો કે તમે ઘણી વખત એવું થાય કે રીઝનિંગમાં ખૂબ આમ ગળા ડૂબ થઈ જાઓ અને 10 ક્વેશ્ચન સાચા કરી લો અને પછી પાછળ બિલકુલ એ સમય મળતો નથી. તો પ્લાનિંગ તમારે જાતે કરવાનું, એમાં હું કોઈ હેલ્પ કરી શકીશ નહીં. પ્લાનિંગ તમારા ઉપર હોય ને. કેપેસિટી કોની છે? કેપેસિટી કોની? તમારી. દરેક વ્યક્તિની અલગ અલગ છે, તો આપણે કેપેસિટી પ્રમાણે કામ કરીશું. તો ટાઈમનો પ્લાન તમારે કરવાનો થાય છે. તો ખાસું બધું શીખ્યા, ટેક માર્ક વાળું શીખ્યા, આ શીખ્યા, મેમરીમાં કેવી રીતે સ્ટોર કરવું એ શીખ્યા. આના પછી જો બીજું સેશન છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એમાં આપણે બીજું શીખીશું કે કઈ રીતે તમારે સ્ટડી મટીરિયલ તૈયાર કરવાનું. બરાબર ને? તો હવે મોટો પ્રશ્ન શું છે? શું છે? હાઉ ટુ. ભાઈ તૈયારીઓ કેવી રીતે કરશો? તો થોડુંક પ્લાનિંગ કરીએ. આપણે સાહેબે શું લખ્યું છે? માસ્ટરિંગ કોમ્પિટિટિવ એક્ઝામ સ્ટ્રેટજી ફોર સક્સેસ. શું લખ્યું છે ઉપર? સ્ટ્રેટજી ફોર સક્સેસ. સ્ટ્રેટજી બનાવવાની છે. મેં કીધું 4 દિવસમાં બહુ પોપટ થઈ જવાય નહીં, પણ આપણે એવી સ્ટ્રેટેજી તૈયાર કરીએ કે જેના લીધે આપણને થોડોક રોડ મેપ મળી રહે. 2 દિવસમાં થોડુંક ક્લિયર થયું છે તમારું, આજે એના કરતા થોડું ક્લિયર થશે, કાલે તો સાયકોલોજી છે ને, એટલે સાયકોલોજીમાં પણ તમે થોડાક ક્લિયર થશો. આજે મેં સામાન્ય જ્ઞાન એટલા માટે લીધું કે તમને ક્યાંક રોડ મેપ મારે આપવો હતો, એટલા માટે થઈને લીધું. બરાબર ને? બાકી તો હું બીજું પણ લઈ શકું. તો પહેલું તો છે બિગ ક્વેશ્ચનમાં, પહેલું છે લખી નાખો, સિલેબસ ધ્યાનપૂર્વક વાંચો. શું વાંચવાનું છે? તમારો સિલેબસ. કઈ પરીક્ષા માટે પ્રિપેર કરી રહ્યા છો તમે? ટેટ અને ટાટ. તો પહેલા તમારા પાસે સિલેબસની હાર્ડ કોપી જોઈએ. કોના પાસે છે હાર્ડ કોપી? મોબાઈલમાં સોફ્ટ કોપી? ઓકે, તો શું કરશો? એને આપણે પ્રિન્ટ કરાવી. જેના પાસે ના હોય ગ્રુપમાં શેર કરી દેજો. ને પહેલું આપણે ફોકસ શેના ઉપર કરીશું? હવે સિલેબસ આપણા જોડે હોય તો એના બધા જ પહેલુઓને વ્યવસ્થિત સમજી લેવાના. તમને એમ લાગે કે આ વ્યવસ્થિત મને આવડે છે, આ વ્યવસ્થિત નથી આવડતું, આ આવડે છે નથી આવડતું, આવડે છે નથી આવડતું, નથી આવડતું. એક બુક ચોપડો લઈ લો, કેટલું આવડે છે કેટલું નથી આવડતું, ને સમજી લો કે બધું જ નથી આવડતું, તોય કોઈ વાંધો છે નહીં. યુપીએસસી જીપીએસસી પાસ કરનાર લોકો ને કશું આવડતું નથી, તેમ છતાંય કલેક્ટર અને એસપી બને છે કે નહીં? એવું હું નથી કહેતો તમને આવડે જ નથી આવડતું, તો કશું આવડતું લખી દેવાનું. આ ડેટ નો ઇન્ફોર્મેશન. હાર્ડ કોપી લઈ લો. પહેલા તો શું લેશો? સિલેબસ. આ મહત્વનું છે. સિલેબસ તમારો, સિલેબસ ઉપર જ બધું ચાલે. સિલેબસ ના હોય તો કેવી રીતે પ્લાન કરો? બધું ઓપ્શન બધું એક બાજુ રહે. તો પહેલા આપણે શું કરીશું કે સિલેબસ. તો સિલેબસમાં કોણ છે? તો કે ભાઈ ગાંધીજી છે, સ્વામી વિવેકાનંદ છે, રૂસો છે. તો આ બધાને વાંચવા પડશે. એનું મટીરિયલ ક્યાંથી મળશે? પૂછો.
દુકાનદારને પૂછો કઈ બુક સારી, જેને ટેટ ટાટમાં 165 170 માર્ક્સ લાયા છે એને પૂછો કે ભાઈ તમે કઈ બુક રેફરન્સમાં લીધી હતી અને તમે કેવી રીતે માર્ક્સ લાયા, કઈ રીતે લખવાની સ્ટ્રેટજી બનાવી. તો આ બધી સ્ટ્રેટજીથી તમને એક રોડમેપ મળી રહે જેના ઉપર આપણે દોડવાનું છે. કંટાળ્યા નથી? કંટાળ્યા હોય તો જવાન છૂટ. આપણે કંઈ એવું ભેગું રાખતા નથી. પણ ફરી પાછા હું કહું કે હવે રિસેસ, તો એ સમયમાં તમે તૈયાર થઈને વળી પાછા આવી જજો, જેથી કરીને ટૂંક સેશન આપણું સમય ટુ સમય પૂરું થાય, મારી એનર્જી વેસ્ટ ના થાય. હું છેક ડીસાથી આવ્યો છું અને ફરી પાછું જવાનું છે. તમે તો અહીંયા છો, મારે તો જવાનું. તો આપણે કેટલે હતા છેલ્લે? કેટલે હતા? હવે બહેનો ભાઈઓ તો બે જ છે. સૌથી વધારે જરૂરિયાત બહેનોને જ છે. તો ભાઈઓ બહેનો કહીશું, બહેનો વધારે એટલે બહેનોને વધારે ફોકસમાં રાખીએ. ભાઈઓ તો બે છે. નોટ્સ તૈયાર કરો છો? કેટલા જણા નોટ્સ તૈયાર કરે? હે? નોટ્સ તૈયાર કરો બેન? કરો છો? ઓકે, 1-2 જણા. બીજા? નોટ્સ એટલે શું? હા, શોર્ટમાં આપણે લખીએ એને કહેવાય નોટ્સ. સાચી વાત. તો હવે કાલ મુહૂર્ત સારું છે? કોણ બ્રાહ્મણ છે? કાલ મુહૂર્ત સારું બેન? આજ તો ના કરે, બુધવાર તો બેવડાય. હવે બેવડાય એ સારું ને 2 નોકરી મળે ને ભાઈઓ કે 2 છોકરી. નહીં ભાઈઓ વધારે. તો અહીંયા જો કે કાલથી શરૂ કરો. શું કરો? કાલ. આપણે પેલું નક્કી કર્યું છે સ્ટ્રેટેજી ફોર સક્સેસ. આપણે સ્ટ્રેટેજી નક્કી કરી રહ્યા છીએ. હું અહીંયા ભણાવવા નથી આવ્યો. મેં કીધું ને આખો દિવસ મજા કરવાની છે. સાંજે 5 વાગે એવું ના લાગવું જોઈએ કંઈક ભણીને ગયા. કાલના મેં ફોટા જોયા, સાહેબ ભણાવતા હતા ગુજરાતી. અહીંયા ખાસું કાપા કરીએ, ઘણું બધું કર્યું હતું. તો ત્યારે કંટાળો આવતો હશે ગુજરાતી ભણવાનો. તો મનમાં તો કોણ, હું ગુજરાતીનો છું તો ભણાવું જુદું. કેમ કે ગુજરાતી લેંગ્વેજ એવી છે કે જેને કન્ટિન્યુ ભણાવવામાં આવે તો તમારો રસ ઉડી જાય. મને ખબર છે ને, એને પાર્ટ પાડીને ભણાવવા પડે. પાર્ટ્સમાં તમે ભણો ને તો તમને મજા આવે. તો નોટ્સ જો બાજુમાં નોટ્સ કેવી મૂકી છે, સરસ મજાની. તો પેન લાવી દેવાની, રેડ પેન લાવી દેવાની, ગ્રીન પેન લાવી દેવાની, હાઇલાઇટર લાવી દેવાના. બધું એક જ દિવસે નહીં લાવવાનું પાછું કે સાહેબે કીધું એટલે લેતા આવો. બધું એક જ દિવસ લાવવાનું નહીં. આરંભે સુરા હોય ગુજરાતીઓ. કેવા હોય? લગ્ન કરવામાં બહુ ખર્ચો કરે ને પછી હપ્તા ભરે. એટલે ભાઈ હલ્દી રસમ જવા દો, નહીં કરાવું. પ્રી વેડિંગ નહીં કરાવું. હપ્તા કોણ ભરે? પછી કરાવશો. પોસ્ટ વેડિંગ કરાવશો. નહીં ચાલે. જેને લગ્ન થઈ ગયા એને તો કઈ બધું ચાલશે. તો શું કરશો? પહેલા તો તમે સિલેબસ પ્રમાણે તમારી નોટ્સ તૈયાર કરશો. બીજા સેશનમાં નોટ્સ કેવી હોય, નોટ્સ કેવી રીતે તૈયાર થાય એ શીખવીશ. બરાબર ને? છેલ્લે આપણે પ્રશ્નોત્તરી પણ રાખીશું કે ભાઈ કયા પ્રશ્નોથી તમે કન્ફ્યુઝ છો. અત્યાર સુધી બધું આપણને ઘણું બધું શીખવા મળ્યું. તો લખો કે નોટ્સ તૈયાર કરશો. સિલેબસ અને નોટ્સ બે અગત્યના છે. જીપીએસસી વર્ગ 1-2 વાળા શું કરે? નોટ્સ તૈયાર કરે. પાક્કું કરે કે ના કરે? કરે. તો હવે આપણે જીપીએસસી સુધી સમકક્ષ થઈ ગયા. કેમ કે ટેટ ટાટ પણ હવે એવી જ લેવાશે. તો આપણે પણ શું કરવું પડશે? હું ગાંધીનગર ભણાવવા જઉં છું, વર્લ્ડ ઇન બોક્સમાં પોલીસ વાળાને ભણાવું. કોને ભણાવું છું? બોડી કરીને આવ્યા હોય જબરજસ્ત. પછી ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ભણાવવું એમને. પોલીસની એક્ઝામમાં છે અને ભણે પણ ખૂબ સારી રીતે. તો મેં પેલી ફેરે ભણાવીને આવ્યો તો લાસ્ટ વખતે તો 8 માર્ક્સનું એમને પૂછાયું. આમ 6નું પૂછાય છે પણ 8. એમાંથી એ 5 માર્ક્સનું સાયકોલોજી ક્રેક કરી શક્યા હતા. એટલે મને બહુ ખુશી થી એમને જે
કોર્ડિનેટર હતા, એમનો ફોન આવ્યો કે સાહેબ તમે જે ભણાવ્યું હતું એમાંથી સારું એવું આવ્યું. તો આપણને ખુશી થાય કે આપણે જે ભણાવ્યું છે એમાંથી જો પૂછાય તો મને ખુશી થશે. એટલે હું જેમ કહું એમ તમે કરશો. અને આ બધું કંઈક આમ ખોટું બી નથી. આજ તમે કંઈક નવું જાણ્યું હશે કે આટલું આટલું નવું જાણ્યું, તો પહેલા તો હવે પેન લઈ આવો. પેન તો હશે તો ચોપડો લઈ લો, એક રફ ચોપડો લઈ લો, સ્પાઇરલ બાઇન્ડિંગ લઈ, તમને જે ગમે. અને શું શરૂઆત કરો? નોટ્સ બનાવવી પડશે. નોટ્સ વગર હવે ચાલશે નહીં. નો ઓપ્શન. આ ચોપડી વાંચીશું, આ ચોપડી વાંચી નાખીશું, આ વાંચી નાખીશું, પાસ થઈ જઈશું તો નહીં થવાય. પતંગ ખલાઈ રહે એમ ખલાઈ રહીશું. આ સાચી વાત છે. ટેટ ટાટના કોચિંગમાં જઉં ત્યારે બી મસ્ટ. હવે તમે શેના વગર નહીં ચાલે? નોટ્સ બનાયા વગર ચાલશે નહીં. તમારી પાસે બધું જ હશે પણ તમારી સારી નોટ્સ નહીં હોય તો તમને આવડશે નહીં. નોટ્સની બાબતે એક બીજું બી કહું કે મોટા ભાગના સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય કે સાહેબ યાદ રહેતું નથી. શું થાય છે? તો શું કરશો? યાદ તો રાખવું પડશે ને બેટા. તો શું કરશો? જીપીએસસી યુપીએસસી વાળા શું કરે? આપણે એમનું ઉદાહરણ લેવાનું. 5 વખત લખે એ રહ્યા. શું લખે? 5 વખત લખે, 6 વખત લખે, 7 વખત લખે. જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી એ લખે. ને લખે એટલે એમને એ મેમરી પાવરમાં ક્યાંક ને ક્યાંક યાદ રહી જાય છે. તો આપણે પણ લખવાની પ્રેક્ટિસ કરવાની, નોટ્સ બનાવવાની. એટલીસ્ટ તમે એકાદ વખત લખશો જોઈ જોઈને તો એક પ્રશ્ન તમને યાદ રહેવાની શક્યતાઓ છે. પ્લાન ટુ એવરી ડે વર્કઆઉટ. ભણવું છે ને? કંટાળા નથી ને? એવરી ડે એટલે દરરોજનું વર્કઆઉટ શું કરશો? શું કરીશું? ઉઠ્યા, જાગ્યા અને સુઈ ગયા એવું ના. તો તમે જુઓ કે છાપું કેટલા ઘરે આવે છે તમારા? અખબાર છાપું કોઈ બી 1 2 3 4 5 જણા. ઓકે, ભલે ના આવતું. તમારે ત્યાં રીડિંગ લાઇબ્રેરી હશે, અહીંયા સાર્વજનિક લાઇબ્રેરીઓ હશે, બરાબર? તો ત્યાં તમે જઈ શકો. ત્યાં ન્યૂઝપેપર બધા આવે. શું આવે? ન્યૂઝપેપર બધા. સેશન 2 આવશે ને ન્યૂઝપેપરમાં કયું તમારે લખવાનું એ શીખવીશ. સેશન 2 આવશે ને એટલે મને યાદ કરાવજો સાહેબ, પેલું અખબાર વાળું શીખવાડો. હું અખબાર લઈને આવ્યો છું અને હું તમને શીખવીશ કે કઈ રીતે લખવાનું. આમ તો બહેનોને કોઈ લેવા દેવા ના હોય અખબાર સાથે. મોસ્ટ ઓફ પુરુષો વાંચતા હોય. બહેનો તો શું કરે, આમ જોઈ લે. પેલી મધુરીમાં આવ્યું હોય કે શુક્રવારનું હોય. અમે બીએડના નવા વિદ્યાર્થીઓ આવે એટલે કોલેજ કરીને આવ્યા હોય, ફંકી વંકી જીન્સ પહેર્યા હોય, ઇન બિન કર્યું ના હોય ને આવ્યા હોય, એટલે એમને અમે પહેલા દિવસે શું માર્ગદર્શન આપીએ કે હવે શુક્રવારનું છાપું લેવાનું. શુક્રવારે શું આવે? શુક્રવારે છાપામાં શું આવે? ફિલ્મી હિરોઈનના ફોટા આવે. ફિલ્મી શુક્રવારે ફિલ્મી આવે, બધું ફિલ્મનું આવે. તો કહ્યું હવે શુક્રવારે નહીં લેવાનું. હવે કયું છાપું લેવાનું? શનિવારનું લેવાનું. બાળ ભાસ્કર. કયું લેવાનું? હવે શુક્રવાર બંધ કરો લેવાનું. તો શુક્રવારે સૌથી વધારે કોપીઓ, મેં અખબાર સાથે બહુ કામ કર્યું, શુક્રવારે બહુ કોપીઓ વેચાય અખબારની. ખબર નહીં કેમ વેચાય, પણ પેલો દીપિકા પાદુકોણ તો ખૂબ મોટો ફોટો આપ્યો હોય ઉપરથી લઈને નીચે. સાચી વાત છે, ખોટી વાત કરતો નથી. એ દિવસે 500 કોપીઓ અમારી વધારે વેચાય. કેમ કે પેલા રસિકો આ બધું ફિલ્મો જોવે ને એટલે વાંચવા માટે લઈ જાય. એટલે શુક્રવારે નહીં પણ શનિવાર. તો અહીંયા જો તમારે પહેલું તો ટેવ પાડવી પડશે. શેની ટેવ પાડશો? ન્યૂઝપેપર વાંચવા. કેમ કે વર્તમાન પ્રવાહો ક્યાંથી મળશે? સોર્સ કયો? અંકિત, કયો સોર્સ? તમારી પાસે કોઈ ઘરે બેસીને સોર્સ આવશે કે આ વર્તમાન પ્રવાહ છે? તો ન્યૂઝપેપર મોટામાં મોટો તમારો વર્તમાન પ્રવાહો ક્રેક કરવાનો મોટો સોર્સ છે ન્યૂઝપેપર. હવે રીડ મેગેઝિન. તો મેગેઝિન કેટલા પ્રકારના આવે? તો એક તો જનરલ મેગેઝિન આવે, ચિત્રલેખા ને એવા બધા. બીજા આવે જનરલ નોલેજના મેગેઝિન આવે.
ત્રીજા આવે આર્ટ મેગેઝિન આવે, કલાઓના, ફેશન મેગેઝિન આવે, ટેકનોલોજીના આવે, હેલ્થના આવે, ચિલ્ડ્રનના આવે અને બિઝનેસના આવે. તમે આમાંથી શેમાં રસ છે? કયું મેગેઝિન વાંચવામાં? તમને જે યોગ્ય લાગે, આટલા બધા મેગેઝિનો આવે, આ ટાઈપ્સ ઓફ મેગેઝિન છે, એમાંથી તમે મેગેઝિન વાંચી શકો છો. તો આજથી શું સ્ટાર્ટ કરશો? કાલથી? આજથી કાલ મુહૂર્ત સારું છે, બેને કીધું. શું નામ તારું? હનીએ કીધું કે કાલે મુહૂર્ત સારું છે. કાલથી ભાઈ જો કાલથી કરવાનું કે હું જતો રહું. આજથી કરવું પડશે ને અભી, આજથી કરવું પડે. કાલ કરો તો પરમ દિવસ થઈ જશે. બોલો, મને ખબર છે ને ઘણા તો પરમ દિવસે ની પછી અમૃતસર જતા રહ્યા. એક દિવસ આયા હતા, આવું બધું કહેતા હતા ને જતા રહ્યા. હવે આપણે કશું કરવું નથી, મજાની લાઈફ. હું મારા બીએડ વાળાને કહું છું, હમણાં સેમિનાર હતો એટલે છેલ્લા દિવસે કીધું કે જેને લગ્ન કરવા હોય આ મે માં કરી નાખો, જેને આગળ ભણવું હોય એ પણ મે માં વિચારી લો, અને જેને કશું કરવું નથી, નોકરી કરવી, કશું નથી કરવું, એ હવે મહેરબાની કરીને કોઈને અડશો નહીં. ફોર્મ ના ભરતા ટેટટાટમાં, એટલા તો ઓછા. તમે એક તો ફોર્મ ભરો, આવો અમારી જોડે બેઠા બેઠા નડો, એના કરતા નહીં જ હવે કશું નહીં કરવું. ને બહેનોને કીધું જેટલાને ઓણા કરવા હોય એમને 5 તારીખે બોલાવી દઉં, મુહૂર્ત સારું છે. બરાબર ને? તો ન્યૂઝપેપર વાંચવાનું, મેગેઝિન વાંચવાના. કયા મેગેઝિન આવે એ પછી આપણે કહીએ. હવે આવ્યો બહુ મસ્ત પ્રશ્ન તમારો. કોનો પ્રશ્ન છે? કોનો પ્રશ્ન છે? બોલો તો ખરા. એસી નહીં બેહાડે એટલે તો અહીંયા લાયા સાહેબે. 5 કલાક વાંચી શકો, 8 કલાક વાંચી શકો, 10 કલાક? સાહેબ આ અઘરા પ્રશ્નો ના પૂછો, સહેલું સહેલું ભણાઈને જે જવું જતા રહો. તમે એક તો એવું અઘરું પૂછો કે જેનો જવાબ જ નથી અમારી પાસે. હાલ કેટલા કલાક વાંચો? ચલો 1 કલાક. 1 કલાક વાંચનાર કેટલા? નન. 1 કલાક બી વાંચી નહીં શકતા. વાંચી શકે. સૌથી વધારે ડિસ્ટર્બ કોણ કરે છે વાંચવામાં? હા, પ્રમાણ યંત્ર. કયું યંત્ર? મોબાઈલ. તો શું કરી શકાય મોબાઈલને દૂર કરવા? જોબ લેવી છે? લેવી છે? પાક્કી લેવી છે? ખાલી મજા કરવી? લેવી છે. જીપીએસસી વર્ગ 2 પાસ કરવી છે? થઈ જાય. યુપીએસસી પાસ કરવી છે તો બી થઈ જાય. આપણે બી આપી શકો. તમારી ઉંમર નાની છે એટલે તમે પણ આપી શકો. પણ શું જોઈએ? મોબાઈલ બહુ ડિસ્ટર્બ કરે છે. આજના આધુનિક જમાનાની કોઈ ટેકનોલોજીની સમસ્યા હોય તો એ મોબાઈલ છે. એક તો 250 ગ્રામનો વજન. કેટલો હોય? 250 ગ્રામ. પાછો ખિસ્સામાં રાખવાનો. 250 ગ્રામની ગાંઠ થઈ હોય તો શું કરો? કઢાવી પડે. આને કાઢી શકતા નથી. તો ઉપયોગ ઓછો કરો. બરાબર? શક્ય હોય તો ટાઈમ બાંધી દો. શું ટાઈમ બાંધશો? એક નિયમ મને થોડોક ગમ્યો અને હું મારા દરેક લેક્ચરમાં કહેતો, 10 વાગ્યા પછી મોબાઈલ નહીં જોવાનો. તમે નક્કી કરો કે 10:30 મોબાઈલ નથી જોવો રાતના, અને સવારે હું 10 વાગ્યા પહેલા કોઈને કોલ કે મેસેજ નહીં કરું. થઈ શકે? થઈ શકે ને? રાત્રે 10 થી સવારે 10 સુધી હું કોઈને કોલ કે મેસેજ નહીં કરું. હું આટલી ડિસિપ્લિન મારી રાખીશ. તો કેટલો સમય બચાવ થશે? ઘણો. હું કોઈને બી 10 વાગ્યા પહેલા કોલ કરતો નથી. મારો કોલ લિસ્ટ જોવું જોઈ લો. કોઈને બી ઇમરજન્સી કદાચ કરવો પડે, બાકી જોઈ લઈએ 10 વાગ્યા તો જ કોલ કરવાનો. અહીંયા આપણા ડૉક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબ બહુ મજાથી ભણાવે મારી રીતે. એમને બી કોલ કરવો હોય, મારા મિત્ર છે, ઘણી વખત સાથે
રહેવાનું, અને ડીસા અમારું હોમ ટાઉન બંનેનું એ અવારનવાર મળતા હોય. કાલે જ મળ્યા હતા, મને કે કાલે જવાનું. કોઈ ચિંતા ના કરો, તમારા બાળકો એ મારા બાળકો, કંઈ નહીં આપીશ તો આખો દિવસ મજા કરાવીને આવીશ, કે કોઈ ચિંતા નહીં. તો અહીંયા રીડિંગ કેટલું કરવું? મોબાઈલ માટે એક નિયમ આપ્યો, કયો? રાત્રે 10 વાગ્યાથી લઈ સવારે 10 વાગે. તમારું કામ એમ લાગે કે રાત્રે 12 વાગે મારે કામ પૂરું થઈ જાય એવું છે, છેલ્લો મેસેજ કોકને મારે ગુડ નાઇટ કરવો પડે, ના કે હોમે વાળો ઘર વાળો રિહાઈ જાય, તો નાઇટમાં ગુડ નાઇટ છેલ્લે કેટલા વાગે? 11:30 વાગે કે 11 વાગે કઈ પછી મોબાઈલને શું કરવાનો? મૂકી દેવાનો, પછી અડવાનું નહીં. તમે રાત્રે મોબાઈલને જ્યારે જુઓ છો ત્યારે શું થાય છે? તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય, અને બીજા દિવસે તમે આખો દિવસ તમને મજા આવતી નથી, કેમ કે આ એઆઈ ફંક્શનિંગથી કામ કરે. તમે રાત્રે જે જુઓ છો પછી તમને રસ પડે ને સ્ક્રોલ કરો, તમે જે સ્ક્રોલ કરો એ તમને બતાય કરે, એટલે તમે ઓછામાં ઓછી 5-7 રીલ્સ તો જોઈ નાખો. એક રીલ્સની 30 સેકન્ડ, 10 રીલ્સ જોવો તો 5-7 મિનિટ જતી રહે, અને તમને ખબર પણ પડે નહીં. મેં એવા રીલ્સ જોનારા માણસો જોયા, કલાક સુધી રીલ્સો જોવાય છે. મારા સામે એક છોકરો છે, વોડાફોનમાં કામ કરે છે, જોર અવાજે 1 કલાક સુધી મોબાઈલ જોવે છે. તો આવા બધા ટેકનોલોજીના પણ ક્યાંક છે. આપણી વાત હતી કેટલા કલાક વાંચશો? બોલો, કેટલું વાંચવું જોઈએ? મોટામાં મોટો પ્રશ્ન આવ્યો જ છે, કેટલું વાંચશો? હની બોલ, કેટલું વાંચશો? 5 થી 6 કલાક, એમાં ટાટ પાસ થઈ જવાશે. જીપીએસસી અથવા યુપીએસસી વાળા કેટલું વાંચતા હશે? કોઈક દિવસ તમે સર્ચ કરો તો. કાલે એક બેને ફોટો મૂક્યો હતો, તમને પાસે અમુક તો શું છે તમને બતાવે નહીં આર્યા એ ટેકનોલોજી. કાલે એક બેને ફોટો મૂક્યો હતો, યુપીએસસી પાસ કરી છે, 2 વર્ષની મહેનતમાં એક એને મસ્ત ફોટો મૂક્યો, મને બહુ ગમ્યો. એને જે રિફિલ ને બોલપેન્સ ખાલી કરી હતી એનો એને ફોટો મૂક્યો હતો, કે આ 2 વર્ષની મારી મહેનત છે, મારે બીજું કશું કહેવું નથી. કેટલી હશે 2 વર્ષમાં? મેં ગણી 165 પેન, 165, 165 પેનનો ફોટો હતો. હું લાવ્યો નથી, આમ મૂકી હતી બધી લાઈનસર ફોટો મૂક્યો. કેટલી મહેનત કહેવાય એની? ગજબની. શું કહેવાય? ગજબ. પણ હવે આપણે પાછા ટાટમાં પણ જીપીએસસી વર્ગ 2 ના લેવલમાં આવી ગયા. વધારે પાસ ન થવાનું કારણ શું? આપણને લેવલ જ ખબર નથી. આપણને લેવલ ખબર નથી. આપણે તો આગલા દિવસે એકાદ પુસ્તક વાંચી ટીક કરી આવીએ, એમ પાસ નહીં થવાય. હવે એવી રીતે પાસ થવાશે નહીં, બિલકુલ એ પાસ નહીં થવાય. 15 દાડા મહેનતે પાસ થઈ જઈશું તો હું નથી કહેતો પાસ થઈ જવાય. મહેનત હવે કેવી કરવી પડશે? ટનાટન. કેવી કરવી પડશે? બહેનોને સમસ્યા હોય રહેવાની, પણ જો જોબ મળશે તો ઘણી બધી સમસ્યાઓ તમારી બદલાઈ જશે. કેમ કે કોઈનું પણ જીવન, બોલો બોલો, કોઈનું પણ જીવન આવું સીધી લીટીમાં ચાલતું ચાલે? આવું ચાલે. આવું ક્યાં થતું હોય? આઈસીયુમાં ગયા છો ને ત્યાં, અને બંધ થઈ જાય ત્યારે માણસ બંધ થઈ જાય તો, એટલે સીધી લીટીમાં ચાલે નહીં. બેનો ખૂબ સંઘર્ષ કરીને આવતી હોય, એમાં મેરેજ લાઈફ હોય ત્યારે તો વધારે સંઘર્ષ ચાલતો હોય, નવું એડજસ્ટમેન્ટ કરવાનું હોય, થર્ડ પાર્ટી જોડે રહેવાનું હોય, અને એના પાસે એડજસ્ટમેન્ટ કરવાનું હોય, અને આ બધું જ કરતા આ બીએડ કર્યું છે એને પણ શું કરવાનું હોય? સજાવવાનું હોય, એમાં પણ નોકરી લેવાની હોય, ત્યારે ખૂબ બધું વર્ક કરવું પડે. ઘર કામ કર્યા પછી એ તમારે વર્ક કરવું પડે. અનુપમા બંધ કરવી પડશે. કરશો? ભાઈઓને ખબર હે અનુપમા? ખબર છે?
અનુપમા બહુ સખત લેડી હે, જોરદાર. અમારા ઘરવાળા પેલી મારી બેબી નાની છે, જોતી હોય તો હું બંધ કરાવી દઉં છું. આ બેન ચાલુ પડે પછી બંધ જ થતી નથી. ઉપદેશો ખૂબ હાલે, મને ગમતું નથી. પ્લાન એવરીડે વર્કઆઉટમાં આપણે શું એડ કર્યું? પહેલા હું પૂછીશ પાછો છેલ્લે. પહેલા શું કર્યું? ન્યૂઝપેપર. પછી મોબાઈલનો ઓછો ઉપયોગ. ત્રીજું મેગેઝિન વાંચવાના, ન્યૂઝપેપર વાંચવાના. હવે તમે શું એડ કરી શકો એવરીડે પ્લાનિંગમાં, જે આપણા જીવન સાથે સંકળાયેલું? વોકિંગ, યોગા, મેડિટેશન એન્ડ ફૂડ. વોકિંગ, યોગા, મેડિટેશન એન્ડ ફૂડ. કેમ કરવું પડશે? આ બધું કેમ કરવું પડશે? હે? યસ, બેનનો જવાબ ખૂબ સટીક છે અને સાચો છે કે મનને સ્થિર કરવું હશે તો આ બધાને તમારે ક્યાંક ને ક્યાંક એડ કરવા પડશે. હું તો આખો દિવસ કામ કરું, ધોકા મારીને કપડાં ધોવું, કિચન સેટ સાફ કરું છું, ઘઉં પણ સાફ કરી લઉં છું, ચોખા પણ સાફ કરી લઉં છું. મારે વોકિંગની શું જરૂર છે? હોય એવું એવું કહેતા હોય બધા. હે? હા ના, તમે જે રસ્તેથી જાઓ એ રસ્તા ઉપર જે પણ નવું આવે તમારા માઇન્ડમાં કંઈક નવા વિચાર લાવે છે. પેલું ઘર એમને એમ ખાઈ જાય. બીમાર હોય ને પથારી જ ગમે, લાવ સુઈ જવું. તમે બહાર નીકળો, તમને કંઈક નવું જાણવા મળે. ભાઈઓ કેમ આટલા પ્રફુલ્લિત રહે? કોઈ દા સર્વે કર્યો છે? ના, ઘરે આવે એટલે હું બેઠા હો, થાકીને આવ્યો છું કે એક ચા હારી બનાવે તો સારું, નહીં? બેન, તારા હસબન્ડ એવું કહે છે થાકી ગયો હું, આજે બહુ કામ હતું, એક ચા મળે કે જ કેમ કે ઘરે આવે એટલે એને ઘર ગમે. આવી બધી પોલ ખોલાય નહીં. મારે ભાઈ તરીકે પેલા ભાઈઓ મને મારે કે સાહેબ કયો પોલ ખોલો તમે, પણ કે શું આજે બહુ કામ હતું ઓફિસમાં, ભલે કશું કર્યું હોય ને તો ઘરવાળી કે આજે મેં સવારે આ કામ કર્યું, આ કામ કર્યું, આ કામ કર્યું, પણ કંઈ વાંધો નહીં. પતિ પત્ની સાથે રહેતા હોય તો પણ મોડા ફ્રી થાવ તો પણ આપણે મોર્નિંગ નહીં તો ઇવનિંગ શું કરવા જઈશું? વોક. કેટલા મિનિટ કરીશું? 15 મિનિટ. કેટલા મિનિટ કરીશું? 15 મિનિટ. યોગા, મેડિટેશન, ફૂડ સુધારો. સ્ટેટ પાસ કરવાને ફૂડને કોઈ લેવા દેવા નથી. પણ તમે મંચુરિયન ખાઈને બેઠા હોય, સાહેબ હુગા ભૂખ લાગીને આવું બધું કહો, પાલક પકોડા ખાઈને બેઠા હોય રાત્રે અને પછી વાંચવા બેસો તો તમારું મગજ સ્થિર રહે. ફૂડ ખૂબ જરૂરી છે. બહેનોને તો હું ઘણી વખત આખો ફૂડ ઉપર તો આખો દાડો જતો રહે. મારે ફરી આવવું પડે, ફરી બોલાવવા પડે સંસ્થાને કે સાહેબ આવો. ફૂડ ઉપર એટલું બધું છે, પણ ક્યાંક ફૂડને આપણે ઘરમાં જે રાંધેલો ખોરાક છે એ ખાઈએ. અને સાંજે બને તો કેટલા વાગે ખાઈ લેવાનું? 7:30 વાગે. કેટલા વાગે? જોબ હોય તો 2 નંબર, પણ 7:30 મોડામાં મોડા જમી લેવામાં આવે. સાંજે રોટલી ઓછી, ભાત નહીં, બિલકુલ સાંજે ભાત ખાવાના નહીં. ખીચડી ખાઈ શકો તમે, અને છાશ, ખાટાશ, લીંબુ પાણી, ટામેટાનું શાક આવું સાંજે બનાવવાનું નહીં. કઢી વડી કંઈ બનાવવાનું નહીં. દૂધી, ટેરસા, તુરિયું બનાવી શકો. દહીં વઘાર બી નહીં સાંજે, કેમ કે એ તમારા અંદર પિત્ત પેદા કરે. પિત્ત પેદા થાય એટલે વિકાર થયો એક. તમને ખબર નહીં આ પેટ છે કે એકલું પેટ બગડે તો 165 પ્રકારના રોગ થાય. 165 પ્રકારના રોગ ખાલી પેટથી થાય. તો તમે જુઓ કે તમે બધું મૂક કરો અંદર તો કેટલું બધું ખરાબ થાય. તો ફૂડ ખૂબ જરૂરી છે. એટલે સાંજનું ફૂડ ઓછું હશે તો તમને વાંચવા માટેની મજા અલગ આવશે. કોઈક દાડો ખાઈ જોજો. આજે તમે મંચુરિયન ખાઈને વાંચવા બેસો, કાલે ખીચડી અને પ્લેન કંઈક વસ્તુ લઈને વાંચવા બેસો, તમને ડિફરન્ટ તરત દેખાશે.
યોગા એન્ડ મેડિટેશન કરવાનું. કયા કયા યોગા કરશો? એક યોગા કરી લઈએ. કરવા કરીશું. બ્રાહ્મણી પ્રાણાયામ કરીએ. ચલો સીધા બેસો. તટ્ટાર બેસો. તમે જો હું તમને હે ને રિયલ વર્કશોપ કરાવું છું. કયો વર્કશોપ કરાવું? તમે એનર્જી ફીલ કરશો. તટ્ટાર બેસો. આંખો બંધ કરી દો. ભ્રામરી હાલ નથી કરવાનું. પહેલા હું ઓમકાર કરાવીશ. ઓમકાર પહેલા કરાવીશ, પછી ભ્રામરી કરાવીશ, પછી તમે રિયલ ફીલ કરશો. આંખો બંધ, એકદમ સાયલેન્સ. ધીમેથી શ્વાસ ફેફસામાં ભરો. ઓ અહીંયા ધ્યાન આપો. તમે ઓમકાર પ્રોપર નથી કરી રહ્યા એટલે ફીલ આવશે નહીં. જો મારા સામુ જુઓ. આંખો બંધ. ભરાયું શ્વાસ, ભરાણો. જો ફરી. ઓ થશે ફરી. ચલો શ્વાસ ભરો. શ્વાસ ભર્યો. ઓ ફરી. ઓ નાદને ખેંચો થોડો. ત્રીજી વખત બહુ ઉચ્ચારણ આમ ઓમ કરો. ત્રીજી વખત જોરથી ઉચ્ચારણ કરો, નાદ કરો. આંખો બંધ કરીને શ્વાસ ભરીને. હવે જો આ બે આંગળીઓ લો. આ અહીંયા મજ્જા તંત્ર છે. આર્યું મજ્જા આર્યું ને, એને આમ દબાવવાનું. આમ રાખો હાથ. આંખો બંધ અને હું અવાજ કરવાનો. શું કરવાનો? ભ્રામરી. થોડીક સાઈડ ખસી જાય એને હાથ આમ. આંખો બંધ, આંખો બંધ, આંખો બંધ. અવાજ કરો. ભમરાનો જેમ અવાજ કરો. આંખો બંધ રાખો બધા. ભમરાનો અવાજ કરો. કાનને આમ છોડતા જાઓ. બંધ કરો. કાનમાં આંગળી કરો. થોડીક વાર હજુ કરે જાઓ. તરત નથી બંધ કરવાનું. કરે જાઓ હજુ. હું કહીશ. કરે જાઓ. આંખો બંધ બેન. બધા આંખો બંધ. આંખો બંધ. કોઈ પણ આંખ નહીં ખુલે. કરે જાઓ હજુ. સ્ટાર્ટ. કન્ટિન્યુ. આંખો બંધ. સરસ. બે હાથ આમ સીધા કરી આંખો બંધ રાખી અને તમારા અહીંયા હથેળી મૂકી દો પગ ઉપર. પગ ઉપર મૂકી દો બે હથેળી અને આંખો બંધ રહે. ધીમેથી આંખો ખોલો. શું લાગે? સારું લાગ્યું? કેટલા જણને સારું લાગ્યું? તાકાત છે પણ આપણને પ્રોપર ગાઈડન્સ મળતું. પરિણામે શું થાય કે આપણે જે વસ્તુ છે એને જાણતા નથી. આવું તમારે 5 મિનિટ કરી નાખવાનું. કેટલા? બહેનોએ ખાસ એનર્જી ભેગી કરવી પડે ને. બહુ બધા ટાસ્ક કરવાના હોય તો ભ્રામરી કરો, અનુલોમ વિલોમ કરી નાખો, થોડીક કસરત કરી નાખો. તો યોગા, મેડિટેશન એન્ડ ફૂડને પણ આપણે આ વર્કશોપમાં સ્થાન આપીએ છીએ. તો સાહેબ આટલું બધું કીધું તમે, પણ સ્ટડી મટીરિયલ કયું બેસ્ટ એના ઉપર બી સર્ચ કરવું પડશે.
તો ધોરણ 5 થી 12 ની બુક્સ બેસ્ટ છે. ધોરણ 5 થી 12 ની બુક્સ તમારા વિષયની બેસ્ટ. પછી લેખકોએ લખેલી બુક્સ, ઓથર્સ બુક, ઓથર બુક્સ, રિસર્ચ પેપર અને છેલ્લે વચ્ચે લખ્યું છે સોલ્વ પ્રીવિયસ યર એક્ઝામ પેપર. જૂના પ્રશ્નપત્રોને પણ સોલ્વ કરવા જોઈએ. આ થઈ ગયું તમારું સ્ટડી મટીરિયલ. ક્લિયર આટલા સુધી? ચાલો આગળ જઈએ. તમારે જ્યારે પણ વાંચવા બેસો ત્યારે જુદી જુદી ટ્રીકનો ઉપયોગ કરવો જોઈએ. હું સેકન્ડ જે આપણું આવશે એમાં ટ્રીક બતાવીશ કે કઈ ટ્રીક છે, બરાબર ને? હાલ એમાં પડવું નથી. હવે સાહેબ મોટો પ્રશ્ન અમારો છે કે અમને આવડતું નથી. મોટો પ્રશ્ન કયો છે? આવડતું નથી. રીઝનિંગ પૂછાય છે પણ આવડતું નથી. અંગ્રેજી ગ્રામર પૂછાય, અમે ગુજરાતીના SS ના કોમર્સ વાળા, અમને અંગ્રેજી આવડતું, તો શું કરશો? શું કરશો? ઓપ્શનમાં કાઢશો? હવે ઓપ્શનમાં કઢાય એમ નથી. પેલા કાઢી દેતા ચાલતા. હવે થઈ ગઈ સ્પર્ધા ખૂબ. તો હવે કોઈ પણ વસ્તુ ઓપ્શનમાં કાઢી શકાય. તમને એમ લાગે કે આ 15 પ્રશ્નો અંગ્રેજીના મને ફાવતા નથી, તો આજુબાજુમાં બહુ શરમ આવતી હોય તો ઘરે પ્રાઇવેટ ટ્યુશન બંધાવીને પણ તમે ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, રીઝનિંગ, લો અને ભારતીય બંધારણ આટલું જો તમારે કોચિંગ કરો તો ખૂબ સારા માર્ક્સ ટેટ નહીં પણ બીજી પરીક્ષાઓમાં પણ આવશે અને કોચિંગ કરવું પડે, જવું પડે ઇન્સ્ટિટ્યૂટ સુધી. કોઈ વિકલ્પ નથી આપણા પાસે. નો મોર વિકલ્પ્સ. કોઈ ઓપ્શન છે નથી, કોઈ વિકલ્પ આપણા પાસે છે નહીં. તમને અંગ્રેજી ગ્રામર નથી આવડતું, શીખો. આવી સલાહ કોઈ નહીં આપે. આવી કઠોર સલાહ કોઈ આપશે નહીં. કેમ કે આમાં તમે 21, 22, 23 વર્ષના છો. હું એમ કહું કે ગ્રામર શીખવા જાવ તો ક્યાં શીખવા જાવ? કઈ નહીં, કોઈ બેનપણીને સારું આવતું હોય તો એના પાસે શીખો. રીઝનિંગ શીખો, લો શીખો અને ભારતીય બંધારણ તમને ના ફાવતું હોય તો એ પણ શીખો, તો બીજી એક્ઝામ પણ તમે પાસ કરી શકશો. એટલે જે નથી આવડતું એના માટે શું કરશો? કોચિંગ. કોઈ ઓપ્શન આપણા પાસે બસતો નથી. ક્લિયર આટલા સુધી? આગળ વધીએ. મેં આગળ કીધું એમ કે આવી રીતે વધારે એકથી વધારે કન્ફ્યુઝ મીંડા થઈ જાય તો કન્ફ્યુઝ થવાનું નહીં, એને લેતા નથી. ઓકે. સ્માર્ટ વર્ક એન્ડ હાર્ડ વર્ક. કયું વર્ક કરશો? સ્માર્ટ વર્ક એન્ડ હાર્ડ વર્ક. હવે કીધું કે બહુ 10-10 કલાક વાંચો તો એ પણ ખોટું. એને હાર્ડવર્ક કહેવાય. સફળતા તો એમાં પણ મળે છે, ક્યાં નથી મળતી? 15 કલાક વાંચશો તો સફળતા એમાં પણ મળશે. પણ હવે જમાનો છે ટ્રીકનો, હવે જમાનો છે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનો. અને લખ્યું છે કે યુ વિલ હાર્ડ વર્ક તો યુ ગુડ રિવોર્ડ, વર્ક સ્માર્ટ વર્ક તો ગ્રેટ રિવોર્ડ, યુ વર્ક હાર્ડ એન્ડ સ્માર્ટ રિવોર્ડ તો યુ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિવોર્ડ. સ્માર્ટ અને હાર્ડવર્ક ને બે ભેગું કરશો તો શું થશે? એક્સ્ટ્રા ઓર્ડિનરી રિવોર્ડ મળશે. હાર્ડવર્કમાં એ છે. આના માટે તમે શોર્ટ ટર્મ કોઈ કોર્સ કરવા હોય તો પણ કરી શકો છો. આપણા માટે કોચિંગ છે. આઈ એમ સ્ટીલ લર્નિંગ. મિશેલીનો કહેતા હતા કે હું દરરોજ કંઈક ને કંઈક અધ્યાપન કરતો રહું છું. તો આપણે તો આજીવન શિક્ષક છીએ. તો અહીંયા તમારા માટે ચોઈસ છે કયું વર્ક કરવાનું? સ્માર્ટ વર્ક એન્ડ હાર્ડ વર્ક. બહુ સરસ. છેલ્લે પતી જવા આવ્યું છે. હવે આપણે રિસર્ચ લઈ લઈશું. યોર ઇન્ટરેસ્ટ એરિયા. કે ભાઈ પેલો આવે છે?
પછી એકાદ ખસી જશે તો હાજરી પૂરી હતી તમારી. હવે બેનો ઇન્ટરેસ્ટ એરિયા કયો છે તમારો? રસનો વિષય. તમને રસ છે કોઈમાં? હા, હોય તો ખરો, બધામાં રસ હોય. તો આ જે સબ્જેક્ટ આપે છે એમાંથી તમને શેમાં રસ? ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, સોશિયલ સાયન્સમાં, મેથ્સમાં, કોમ્પ્યુટરમાં, ગ્રામર એન્ડ સાહિત્યમાં, હિસ્ટ્રી, જ્યોગ્રાફીમાં, કેમેસ્ટ્રીમાં, રિઝનિંગમાં તમને શેમાં રસ છે? તો એક રસનો વિષય રાખશો તો એમાંથી તમને 2-3 પ્રશ્નો મળશે. માનો કે તમને રિઝનિંગ સોલ્વ કરવાનો રસ છે, તમે સવાર ઉઠીને રિઝનિંગ કરો છો, તમને ગુજરાતી સાહિત્ય પ્રત્યે રસ છે, અખો ને ઝવેરચંદ મેઘાણી ને બધા વાંચવા ગમે છે તો તમે એમાં રસ રાખો. તમને ગુજરાતને જાણવામાં રસ છે, ગુજરાત કેવું છે તો તમે એમાં રસ રાખો. તમને ભારતને જાણ, પણ કોઈક એક રસનો વિષયને પસંદ કરો. કરશો આ તે? એક તો હશે જ. એને ઓળખો, એને ઓળખવો પડશે આપણે કે આપણો રસનો વિષય કયો છે. મેં તમને ઓપ્શન આપ્યા છે અને એમાં તમે થોડુંક કેટલાક સમય રસના વિષય માટે આપવાના, 15-20 મિનિટ. કેટલી આપીશો? 15-20. કશું નથી કરવું એવું તો બેસી રહ્યા તો ગયા. તો તમે કીધું કે આણું કરાઈ નાખો, દીકરી સાસરે ભલી, બરાબર? એવું કહેવાય નહીં, બહેનોની સંખ્યા વધારે છે પણ આવું બધા કહેતા હોય. હું તો બોલવામાં બહુ પાછો પડું એવો નથી. તો કયો રસનો વિષય છે બહેનો? તમારા રસનો વિષય તમને ખબર છે, એમાં તમે 15 મિનિટ આપશો. ઝવેરચંદ મેઘાણી વાંચવો ગમે તો એ વાંચો, કોઈ નવલિકા વાંચવી ગમે તો એ વાંચો, વાર્તા ગમે તો એ વાંચો, નવલકથા ગમે તો એ વાંચો, IPL જોવી ગમે તો ખેલકૂદનો રસનો વિષય રાખો. એક રસનો વિષય. હું ગુજરાતીનો છે પણ મારો રસનો વિષય કયો? તો હું કહું કે મારા રસનો વિષય કમ્પ્યુટર છે, મને આવડે કમ્પ્યુટર, હું પીપીટી મેં જ બનાવી છે. વિષય મારો ગુજરાતી, પીપીટી મેં જ બનાવી છે ને. બાકી તમે જોયું બધું જુદું જુદું કાર્ટૂન ભેગા કરીને બનાવી. તમે એક કાર્ટૂન મૂકી જોજો પીપીટીમાં, જતું રહેશે, ડિલીટ થઈ જશે. અહીંયા આવ્યા તો ટેકનોલોજીનો એક પ્રોબ્લેમ સર્જાયો. થેન્ક્સ ટુ પ્રતિકભાઈ, એમને સોલ્વ કરી આપ્યો, બરાબર? એ તો માસ્ટર બ્લાસ્ટર છે. પણ એવું થયું કે હું જે ડેટા લઈને આવ્યો તો એ ડેટા ઉડી ગયો હતો. હવે પીપીટી ના હોય ત્યાર તો હું પ્રિન્ટ કાઢીને લાવ્યો તો એમાંથી ભણાય, પણ તમને આટલું રસમય રીતે મજા ના આવે. જે તમને મેં શીખવ્યું છે એ આમ ઓતપ્રોત થવાની મજા આવત નહીં. હજુ ત્યાં હોત તો ઓર મજા આવત. પણ કંઈ નહીં, આપણે કંઈ નુકસાનમાં નથી આજે. છીએ નુકસાનમાં? ના. કંઈક આપણું બ્રેઇન, કંઈક આપણું દિમાગ કશુંક કરવા માટે આજે પ્રેરિત થયું છે. થયું છે કશુંક તો આપણને ખબર છે કે કશું નહીં તો એક ચોપડો લાવીશું, કશું નહીં તો એક પેન લાવીશું, કશુંક નહીં તો થોડું વોકિંગ કરીશ, કશુંક નહીં તો થોડું મેડિટેશન કરીશ, કંઈ નહીં તો થોડુંક સાહિત્યને વાંચીશ, ગીતો ગાવાની છૂટ, પણ રસ પડવો જોઈએ. તો એના લીધે શું થશે? તમારા અંદરના મગજમાં એક ડોપામાઇન રિલીઝ થશે અને એના લીધે તમને ખૂબ મજા આવશે. આમાં ડોપામાઇન અમે તમને ભણાવીએ ત્યારે રિલીઝ થતો હશે કદાચ. હવે આ ભણાવીએ ત્યારે ડોપામાઇન અમારો બહુ રિલીઝ થતો હશે તો અમને એમ કહે કે ભૂખ્યા ભણાવો તો ભૂખ્યા ભણાવીએ. આ તો ખરેખર સવારે આવું બોલવું ના જોઈએ કે આજે રિસેસ નથી આપવી. ખરેખર રિસેસ માટે થઈને પોપા થઈ ગયા હે ને. હજુ તો 2:10 થઈ છે, આપણે 3 વાગે મળીશું. છેલ્લો પ્રશ્ન છે. શું લખ્યું છે? હા, મારે આ લોચા નતું આવવાનું આજ ભણવા. મસ્ત ટેણીઓ ચડાયો છે ને ઉપર ક્વેશ્ચન માર્ક્સ ઉપર. કેટલા પ્રશ્નો છે? નીચે શું લખ્યું છે? બિગ નંબર છે ને, મોટો નંબર છે 1500. પણ જે લોકો યુપીએસસી અથવા તો જીપીએસસી પાસ કરે છે, કલેક્ટર આનંદ પટેલનું નામ સાંભળ્યું? બનાસકાંઠા કલેક્ટર હતા આનંદ પટેલ, હાલ કચ્છમાં છે. બહેનોને તો ઓછી ખબર હોય કેમ કે એમને આ વહીવટી સાથે કોઈ લેવા દેવા હોતો નથી. તો કલેક્ટર બનાસકાંઠા હતા એ આનંદ પટેલ. આનંદ પટેલ છે એ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા.
શું હતા? શિક્ષક. પણ ગજબનો શોખ, યુપીએસસી પાસ કરવી છે, તો જિલ્લા શિક્ષણ અધિકારીને ઓફિસે ગયા ને કીધું કે મને 3 મહિનાની રજા આપો. હવે રજા મળે નહીં, તો 12 દિવસની રજા મંજૂર કરી સીએલ ને પછી નોકરી ઉપર આવવાનું જણાવ્યું કે આ તો આપણને ફાવતું નથી, આ છોકરા ભણાવવાને, આપણને વહીવટનો શોખ છે. તો આનંદ પટેલને પેલા એ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમના જોડે થયો ઝઘડો. તો સાહેબે શું કર્યું? આનંદ પટેલે કપાત રજા મૂકી દીધી કે હું ના આવું તો તમે પગાર કાપી લેજો, બરાબર છે ને? એ જ આનંદ પટેલ આજે ઈમના જિલ્લામાં કલેક્ટર છે. હવે શું થતું હશે? શું થતું હશે પેલા સાહેબનું? જિલ્લા શિક્ષણ અધિકારીને મળવાનું ને, તો પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી એટલે શિક્ષણ અધિકારી નીચેની પોસ્ટ ને પેલા સાહેબ બેઠા કલેક્ટર તરીકે. હવે પેલાની બિચારાની હાલત કેવી થાય સમજો. તો એમને શું ચોઈસ કર્યું? કેરિયર. એમને પ્રાથમિક શિક્ષકથી સંતોષ ન માન્યા. મારા રેફરન્સ પ્રમાણે પર ડે 1500 ક્વેશ્ચન વાંચો પરીક્ષા આવે ત્યારે, યુ વિલ સક્સેસ. તમે સક્સેસ જાઓ. બરાબર? નંબર ખૂબ મોટો છે, કદાચ વાંચી શકો ના વાંચી શકો, પણ એટલીસ્ટ આપણે આજથી 25 પ્રશ્નો વાંચીએ. કેટલા? 25. કાલે કરવાના 26, પરમ દિવસે, ચોથા દિવસે. બોલો તો ખરા, નહીં કરવા આપણે? બોલો, બોલતા નથી. હવે શું કરવું? લે ભાઈ ઓનું બેનો શું કરવાનું કે? મેં કીધું ચોથા દિવસે તો બે રહ્યા કે નહીં 28. આ 28 સુધી જઈ એકતા નહીં, મારે કેટલા સુધી લઈ જવાના? 28 પાછા આયા. સાહેબને બોલાવો, ભાઈ આવું નહીં ચાલે. આ તમે સ્ટ્રેટર્જી નક્કી કરવા અમને તજજ્ઞશ્રીઓને બોલાયા, પણ તમારા વિદ્યાર્થીઓ પાછા પડ્યા. કેટલા કરશો? બોલો ભાઈ. કેટલા? 25 થશે. કેમ કે 25 પ્રશ્નોથી શરૂઆત કરશો, એક ચીતે 25 વાંચશો. ભલે પરીક્ષા ના રહી, નોટિફિકેશન આવે એની રાહ જોતા નહીં, ગમે ત્યારે નોટિફિકેશન આવે. અને હવે ટેટ ટાટ પાસ કરવા માટે તમારા પાસે 6 મહિનાનો સમય જોઈશે અને જોઈશે. એના સિવાય તમારે, મારા પાસે કોઈ જાદુની છડી નથી, કોઈ મોટા આશીર્વાદ નથી કે ભલું થઈ જશે ના બેનને કાલે જોબ મળી જાય, એવું કોઈ ડ્રીમ હું રાખતો નથી, અથવા તો એવું હું કોઈ ડ્રીમ તમને આપવા માંગતો નથી. એવા સપનાઓ ખોટું ભણાવીને, ખોટું કહીને ખોટું કરવું નથી, બરાબર ને? એવા કોઈ સપના મારે તમને બતાવવાના છે નહીં. આપણે રિયલ, જ્યારથી હું આવ્યો ત્યારથી તમને રિયલ વસ્તુ જ કહી રહ્યો છું. રિયલ સિવાયની કોઈ વસ્તુ વાસ્તવિકતાથી જરાય છેડે મૂક્યા નથી. પણ જો મહેનત કરવી હશે અને ટનાટન મહેનત કરવી હોય, મેં તો કીધું કે હજુ જો ના કરવી હોય, હજુ મજા કરવી હોય, ઘર વસાઈ લેવાનું હોય, આપણાથી મહેનત થાય એવી નથી. આપણે તો આ ઘણું છે એ વાપરી કાશો તો એ હાથ પેઢીઓ ખાય એવી છે. તો હાથ જોડો. ટેટ ટાટની એક ફ્રેમ બનાવવાની, અંદર લખવાનું ટેટ ટાટ, સુખડનો હાર લાવવાનો, દિવાલે ચોટાડી દેવાનું, રોજ જોવાનું. ટેટ ટાટને આપણે શું આપી દીધી? શ્રદ્ધાંજલિ. શું આપી દીધી? જળ ગ્રહણ કરી દો આમ કરીને કે આજ પછી ટેટ ટાટ નહીં આપો. તો જુઓ કે કશું થવાનું ઓપ્શન છે નહીં આપણા પાસે મિત્રો. કોઈ પણ પ્રકારના ઓપ્શન હવે વધ્યા. અત્યાર સુધી બધા આપણે ઓપ્શનમાં કાઢતા આ નહીં ફાવતું ઓપ્શનમાં, આ નથી ફાવતું ઓપ્શનમાં, આ નથી ફાવતું ઓપ્શનમાં. પણ હવે એવા ફસાયા કે હવે આપણા પાસે ઓપ્શન છે નહીં, હવે ફરજિયાત છે. શું છે? 3 વખત ટેટ આપશો ને, ત્રીજી વખત નહીં લાગો ત્યારે મને યાદ કરશો કે સાહેબ સાચું કહેતા તમે, એક વખત મહેનત કરી નાખી હોત તો લાગી ગઈ હોત. એક વખત 2 માર્ક્સ માટે ના લાગવાનો દુઃખ જેને હોય ને પૂછી આવજો.
યુપીએસસી જેને ક્રેક નથી થઈ એને પૂછી આવો, જીપીએસસી માં ક્રેક નથી કરી કે એમને પૂછી આવો. 3 વખત તમે ટાટ પાસ ના થાવ, ટેટમાં ના લાગો, સમજી લેવાનું કે આપણા લાયક આ ધંધો છે. પછી બીજા ઓપ્શન વિચાર, પ્રાઇવેટમાં વિચારજો, બરાબર ને. પણ હવે સ્ટ્રેટર્જી પેલું નક્કી ક્યાં ગયું? અલા પડી ગયું ભાઈ, એને ચોંટાડીએ. સ્ટ્રેટર્જી નક્કી કરતી વખતે હું તો જોઈ રહ્યો, અચાનક ગાયબ ક્યાં થઈ ગયું? સ્ટ્રેટર્જી નક્કી કરતી વખતે આપણે ઓપ્શનમાં હવે કશું કાઢીશું નહીં. ઓપ્શન બસ 1 જ મિનિટ સાહેબ, પતી જવાય. ગુરુને ચિંતા હોય ને ભાઈ, શિષ્ય એમનો ક્યારનો બોલ બોલ કરતો હોય તો ગુરુ વારે આવે. આ બધા અમે ગુરુ તમારા વારે છીએ, તમારે ચિંતા કરવાની જરૂર છે. ગમે ત્યારે આવજો, મારો ફોન નંબર સાહેબ પાસે છે, કેમિતભાઈ જોડે વાત કરાવો. એમને પૂછશો તો બહુ સારું માર્ગદર્શન આપશે. મને અહીંયા સુધી એમને જ પહોંચાડ્યો છે. મને કીધું એમએડ કરી નાખો, કીધું તું સાહેબે. મેં કીધું હા સાહેબ, હું ભવનમાં એમએડ કરીશ, અને અત્યારે આટલા સુધી પહોંચ્યો. એક રાઈટ એમનું ડિસિઝન, એક વસ્તુ માટે મને પ્રેરિત કર્યો અને હું પીએચડી સુધી પહોંચી નાખ્યો. 8 વર્ષમાં મેં બધી જ ડિગ્રી લઈ લીધી, બીએડ, એમએડ, એમફિલ, પીએચડી, નેટ, સ્લેટ, બધું જ 8 વર્ષમાં પૂરું. સાહેબ એના સાક્ષી છે. એમએડ કરવાના મેં કીધું, મેં ના પાડી હતી સાહેબ, હું તમારી પાસે આવ્યો હતો, મેં સાહેબ એમએડ નથી કરવું. તો અમે જોડે બેસી ચા પીધી અને કે એમએડ કરી નાખ ને એજ્યુકેશન ભવન પાટણ જ કર. અને પછી જે ચાલુ થયું ને હજુ સુધી રૂક્યું નથી. તો આજે જે 36 જણા આવ્યા છો તમે, તો કંઈક આપણું એટેચમેન્ટ છે, કંઈક બોન્ડિંગ થયું છે, અને આ બોન્ડિંગ જે છે ને એ જ આગળ લઈ જશે, બીજું કંઈ નહીં લઈ જાય. સાહેબ કીધું ને આશીર્વાદ, પછી નસીબ સમજાવું છું. રિસર્ચ લઈ લો. કેટલા વાગે સાહેબ મળીએ આપણે? 3 વાગે મળીએ.